અત્યાર સુધી આપણે એક બે નામ તો સાંભળેલા હતા, પંચકર્મ ને એવું. હમણાં નવું આવ્યું છે અગ્નિકર્મ, બરાબર છે? તો એના વિશે અમારા જે વ્યુઅર્સ છે એને વિશેષમાં માહિતી આપો કે અગ્નિકર્મ એ શું છે અને કયા કઈ જગ્યા ઉપર તમને ફાયદાકારક થાય છે અને કયા લોકોએ કરાવવું જોઈએ. એમાં પંચધાતુની સલાકા બનાવવા આવે, કોપરની સલાકા બનાવવામાં આવે, મૃતિકા એટલે કે માટીની સલાકા બનાવવામાં આવે, સુવર્ણ એટલે કે સોનાની પણ સલાકા બનાવવામાં આવે. એ સલાકાને રેડ હોટ થાય ત્યાં સુધી ગરમ કરી અને અફેક્ટેડ એરિયા અથવા તો અફેક્ટેડ પાર્ટ ઉપર અગ્નિકર્મ આયુર્વેદિક પ્રેક્ટિશનર માથે ઊભીને જાતે જ કરે તો એનું રિઝલ્ટ ઇન્સ્ટન્ટ પેઇન રિલીફ થાય. આયુર્વેદિક અને હોમિયોપેથી જે ટ્રીટમેન્ટ છે ને બહુ મોંઘી હોય છે, એમ કે આનું કારણ શું છે? આ ખરેખર લોકોનું મિથ છે કે સાચું છે? એ મેડિસિન જ્યારે એ તૈયાર પેકેજિંગવાળી મેડિસિન લેતા હોય તો એ પેશન્ટને નુકસાનકારક પણ છે પ્રકૃતિ જાણ્યા સિવાય, અથવા તો ડૉક્ટરને કન્સલ્ટ કર્યા વિના કોઈ પણ આયુર્વેદિક મેડિસિન લેવી એ હાનિકારક છે. ડૉક્ટર સાહેબ, તમે એલોપેથી અને આયુર્વેદિક ને બધી જ ટ્રીટમેન્ટ આપો છો, બરાબર છે? તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એલોપેથી અને આયુર્વેદિક? આયુર્વેદ અથવા તો હોમિયોપેથી ટ્રીટમેન્ટ ચાલુ કરવાથી થયા વગર લાઈફસ્ટાઈલ જીવવા માટે આયુર્વેદ અથવા તો હોમિયોપેથી બહુ જરૂરી છે. તમે આઈસીયુમાં હતા, હોસ્પિટલમાં જોબ કરતા હતા અને બહુ સારી રીતે સેટ હતા, તો પછી તમને આ ક્લિનિક શરૂઆત કરવાનો વિચાર કેમ આવ્યો? શરૂઆતમાં સાહેબ વાત નહીં માનો, પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં જ્યારે હું શીખવા માટે જતો ને ફર્સ્ટ સેકન્ડ યરના સ્ટુડન્ટ તરીકે, એટલે સ્ટુડન્ટ લાઈફમાં એવા ફેઝ હતો કે આપણે કંઈક કરવું હતું, આપણે કંઈક શીખવું હતું, પણ અંદર એન્ટ્રી અલાઉડ નહોતી. એટલે બારીમાંથી જોઈ અને અંદર શું પ્રોસિજર ચાલુ છે એમ કરીને શીખવાનું ચાલુ કર્યું. એટલે એ વિચારી અને મેં ફૂલ ડે સેટઅપ રાખ્યું. કોઈ નર્સિંગ સ્ટાફ નહીં, કોઈ રિસેપ્શનિસ્ટ નહીં, આઈવી ઇન્જેક્શન બોટલ લગાવવા માટે કોઈ નહીં, વન મેન આર્મી. ઓપીડી એ આપણે જ જોવાની, ઇન્જેક્શન એ આપણે જ આપવાના, બોટલ બી આપણે જ ચડાવવાના, ડ્રેસિંગ બી આપણે જ કરવાનું. આ રીતની એક નાનીથી શરૂઆત કરી અને આપણે સેવાકીય પ્રવૃત્તિ પહેલેથી કરતા આવ્યા છે, તો એવું વિચાર્યું કે આપણે ડે કેરનો કોઈ પણ ચાર્જ પેશન્ટ પાસેથી લેતા નથી. આજે 6 વર્ષ થયા છે આઈપીડી ડે કેરનો ચાર્જ આપણે લેતા નથી. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. આપ એક સરસ મજાનો શો નિહાળી રહ્યા છો જેનું નામ છે ધ મની માસ્ટરી શો. આ શોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજમાં ઘણા બધા લોકો એવા છે કે જેની પાસે કંઈક વિશેષ નોલેજ છે અને એ નોલેજનો ઉપયોગ કરી અને આપણે પણ આપણા બિઝનેસમાં, આપણા જીવનમાં આપણે સફળતા સુધી પહોંચી શકીએ છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે અહીં આવેલા વ્યક્તિ પાસેથી તમે કંઈક ને કંઈક શીખો અને તમે તમારા જીવનમાં એપ્લાય કરો અને તમે તમારા જીવનને સમૃદ્ધ બનાવો. સો આજના સરસ મજાના પોડકાસ્ટમાં અમારા મહેમાન બન્યા છે ડૉક્ટર હાર્દિક અપારનાથી. સો આજે આપણે એમની સાથે ઘણી બધી એવી ચર્ચાઓ કરવાની છે કે જેમના બિઝનેસમાંથી, જેમના જીવનમાંથી, જેમના કાર્યોમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. સો ડૉક્ટર સાહેબ, તમારું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. થેન્ક યુ સાહેબ. સો ડૉક્ટર હાર્દિક, તમે તમારો ટૂંકમાં પરિચય આપો અમારા વ્યુઅર્સને કે જેથી કરીને અમારા જે વ્યુઅર્સ છે તમને જાણી શકે, તમારું નામ, તમારું બેકગ્રાઉન્ડ, ઓકે, પરિવારની ડિટેલ, એજ્યુકેશનલ ડિટેલ, કયો બિઝનેસ કરો છો, કેટલા સમયથી કરો છો, ધેટ્સ ઓલ. જી સાહેબ, મારું નામ ડૉક્ટર હાર્દિક અપારનાથી. છેલ્લા 8 કે 9 વર્ષથી હું મેડિકલ ફિલ્ડમાં કામ કરી રહ્યો છું. મારી શરૂઆત આમ જોઈએ તો જ્યારથી એજ્યુકેશન ચાલુ હતું ત્યારથી 2014માં પારુલ સેવાશ્રમ હોસ્પિટલથી શરૂઆત થઈ હતી. પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં આઈસીયુ ઇમરજન્સી વોર્ડમાં ઘણા બધા વર્ષો સુધી 4 થી 5 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ હું બહાર મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ માટે આગળ વધ્યો. અને પ્રાઇવેટ પ્રેક્ટિસમાં જ્યારે આગળ વધવાનું હતું ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ હતા, ઘણી બધી અડચણ હતી, ફાઇનાન્શિયલી ઇસ્યુ હતા, ઘણા બધા ઇસ્યુ હોવા છતાંય મારું એક સપનું હતું બહુ વર્ષોથી કે જ્યારે ત્યારે આપણે જોબ કરીએ કે બીજી હોસ્પિટલોને સેવા આપીએ એ ટેમ્પરરી અમુક સમય માટે ઠીક છે, પણ ફ્યુચરનું જ્યારે વિચાર કરીએ ત્યારે આગળ જતાં મારો ભવિષ્યનો પ્લાન બહુ પહેલેથી જ્યારથી અભ્યાસ કરતો હતો ત્યારથી એવો હતો કે હું મારું એક પ્રાઇવેટ સેટઅપ ઊભું કરીશ. અને પ્રાઇવેટ સેટઅપ ઊભું કરવા માટે થઈ અને મહેનત પણ બહુ કરી. ઘણા વર્ષો સુધી બરોડાની જ વિવિધ હોસ્પિટલોમાં ઇમરજન્સી આઈસીયુના ઇન્ચાર્જ તરીકે ઘણા બધા વર્ષો સુધી 5 થી 7 વર્ષ સુધી ફરજ નિભાવી. અને ત્યારબાદ ત્યાંથી આગળ નીકળી અને પછી સારી એવી સેલેરી બધું જ છોડી અને પ્રાઇવેટ સેટઅપ માટે તૈયારીઓ કરી. અને પ્રાઇવેટ સેટઅપની તૈયારી કરી એમાં એક નાનું એવું ઓપીડી બેઝ, એક નાનું એવું ઓમ ક્લિનિક કરીને મેં મારું પોતાનું પ્રાઇવેટ સેટઅપ કર્યું. ઓમ ક્લિનિક પ્રાઇવેટ સેટઅપમાં માત્ર એક મારું ટેબલ, એક ચેર, એક પેશન્ટને બેસવા માટેનું સાઇડ ટેબલ અને સામે પેશન્ટના રિલેટિવને બેસવા માટેની એક ચેર,
આના સિવાય કોઈ પણ જાતનું ફર્નિચર નહીં, કોઈ પણ જાતનું અંદર બીજી ફેસિલિટીઝ નહીં. હા, મારા નાના મોટા બીપી, પલ્સ, SpO2, ટેમ્પરેચર લેવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ જે મારા ટેબલ ઉપર જ પડેલા હોય. અને આવી એક નાની 10x10ની દુકાનમાંથી આપણી થઈ શરૂઆત. બરાબર. એ દુકાનમાં ભાડે રાખી હતી. એ સમયમાં દુકાન રેન્ટ પર લીધી, રેન્ટ પર લઈ અને પછી એ સમયમાં લગભગ મને લાગે ત્યાં સુધી 30,000 થી 32,000નું ઇન્વેસ્ટ માત્ર કર્યું હતું. ઓહ, 30,000 થી 32,000નું ઇન્વેસ્ટ કરી અને મેં નાની એવી એક શોપમાં મારી ઓપીડી ચાલુ કરી. ઓપીડી ચાલુ કરી એટલે આમ થોડુંક અઘરું પણ લાગતું હતું, કારણ કે વર્ષો સુધી ઇમરજન્સી, ICU આ બધું જ જોયું, આ બધામાં જ પ્રેક્ટિસ કરી. અને પછી જ્યારે પ્રાઇવેટ સેટઅપ આપણું ચાલુ કરીએ ત્યારે પહેલા દિવસથી પેશન્ટનો ફ્લો જોવા ના મળે. જોઈએ તો આખા દિવસમાં 1 થી 2 હાર્ડલી ઓપીડી મેં મારા પહેલા દિવસે મારી ઓપીડીમાં જોઈ. એટલે થોડું એ રીતે અઘરું લાગતું હતું, પણ અંદરથી કંઈક ને કંઈક એવું હતું કે ના, ધીમે ધીમે કરી અને ડેવલપ જરૂર થશે. અને ડેવલપ કરવા માટે થઈ અને જે કંઈ પણ મહેનત કરવી પડે, જે કંઈ પણ રસ્તાઓ અપનાવવા પડે, બધા જ માટે આપણી પૂરી તૈયારીઓ હતી. સમય આપવા માટે આપણે પૂરેપૂરી તૈયારી હતી. મેં સેટઅપ ચાલુ કર્યું ત્યારે મોસ્ટલી જનરલી ઓપીડીનો ટાઈમિંગ તમને ખબર જ છે, આપણે જોતા હોઈએ સવારે 9 થી 1, 1 થી 5 પાછો બ્રેક હોય, અને 5 થી 8 અથવા તો 5 થી 9 ઓપીડી ટાઈમિંગ સાંજનો હોય. મેં શરૂઆત કરી એટલે એ રીતે કરી હતી કે સવારે 8 વાગે ખોલી નાખવાનું, રાતે 9-10 વાગ્યા સુધી, જ્યાં સુધી, કારણ કે ત્યારે મેરેજ પણ નહોતા થયા, સિંગલ લાઈફ જીવતા હતા. એટલે બીજા કંઈ બહાર ફરવા કરતાં વિચાર્યું કે આપણી ઓપીડી ઉપર આખો દિવસ આપણે ફૂલ ડે બેસવું છે. એટલે શરૂઆતમાં એવું હોય કે બહાર બીજા બધા ક્લિનિક બંધ હોય બપોરના ટાઈમમાં. એ દરમિયાન કોઈ પણ ઇમરજન્સી હોય, કોઈને ફીવર કે નાની મોટી કોઈ પણ તકલીફ હોય, વાગ્યું હોય, નાની મોટી ઈજાઓ હોય, તો બધા સેટઅપ બંધ હોય તો લોકોને ખબર પડે કે આ એક જગ્યાએ ચાલુ છે. એટલે લોકો આવવા માટે પ્રેરાય. એક વખત આપણી પાસે આવે, આપણી સારવાર લે, આપણો અનુભવ થાય, એમને આપણાથી પરિચિત થાય. એટલે પછી ધીમે ધીમે કરીને લોકોનો ટ્રસ્ટ આપણા ઉપર બેસે, અને ટ્રસ્ટ બેસ્યા પછી આપણું એક ફેમિલી રિલેશન થઈ જાય. પેશન્ટ બી આપણી સાથે કન્વિનિયન્ટ હોય, આપણે પણ પેશન્ટ સાથે ફ્રિકવન્ટલી મળતા રહેતા હોય, એટલે દિવસે દિવસે ઓપીડી વધવાની શક્યતાઓ વધે. એટલે એ વિચારી અને મેં ફૂલ ડે સેટઅપ રાખ્યું. કોઈ નર્સિંગ સ્ટાફ નહીં, કોઈ રિસેપ્શનિસ્ટ નહીં, IV ઇન્જેક્શન બોટલ લગાવવા માટે કોઈ નહીં, 1 મેન આર્મી. ઓપીડી એ આપણે જ જોવાની, ઇન્જેક્શન એ આપણે જ આપવાના, બોટલ બી આપણે જ ચડાવવાના, ડ્રેસિંગ બી આપણે જ કરવાના. આ રીતની એક નાના અમથી શરૂઆત કરી. 2 થી 3 વર્ષ એવી રીતે સમય આપ્યા પછી ધીમે ધીમે પેશન્ટનો ફ્લો વધતો ગયો, પેશન્ટનો ટ્રસ્ટ આપણા ઉપર બેસતો ગયો, પેશન્ટને પણ રિઝલ્ટ મળવા લાગ્યા. મારા નાના એવા સેટઅપમાં મારે બેડ રાખવા માટે જગ્યા નહોતી, પણ છતાંય રાખવા પડે એવી પરિસ્થિતિ થઈ, કારણ કે પેશન્ટનો ફ્લો વધી ગયો. અને દિવસ જોતા જ જોતામાં 2 વર્ષનો ટાઈમ મેક્સિમમ હશે, 2 વર્ષના ટાઈમિંગ પછી એ જે મારી 1 થી 2ની ઓપીડી હતી એ 60 થી 70ની ઓપીડી થઈ. એટલે 60 ની 70 ઓપીડી જ્યારે થઈ એ પછી મેં ધીમે ધીમે જ્યાંથી મેં અભ્યાસ કર્યો, પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, અભ્યાસ જ્યાંથી કર્યો ત્યાંથી આપણા જુનિયર બેચમાંથી જે સ્ટુડન્ટ્સ આવતા હોય, ઇન્ટર્ન હોય, 4th યર હોય, એ લોકોએ ધીમે ધીમે શીખવા આવવા માટેનું ચાલુ કર્યું કે સાહેબની ઓપીડી સારી છે, શીખવા જઈએ. પારુલમાં ફેકલ્ટીઓ જે કોઈ હતા, આપણે જેમણે પાસેથી શીખ્યા છે, એ લોકોને ખબર છે કે હાર્ડવર્કિંગ, ડેડિકેટેડ પર્સન છે, એટલે એ બી આપણો રેફરન્સ આપતા. ધીમે ધીમે એ રીતે આપણે ત્યાં સ્ટુડન્ટ્સ આવવાનું બી ચાલુ થયું, એ લોકોને ટ્રેનિંગ કરાવવાનું ચાલુ થયું. સન્ડે ફૂલ ડે એ લોકોને બી ફ્રી ઓફ કોસ્ટ ટોટલ લેક્ચર સવારે 9 થી લઈ અને સાંજે 4 વાગ્યા સુધીના ફૂલ ડે એ લોકોના હું લેક્ચર લેતો, કે જેથી કરીને આપણા જુનિયર્સ છે એ બી કંઈક શીખીને જાય, પોતપોતાના ગામમાં, પોતપોતાના સિટીમાં જઈને પોતાના વ્યવસ્થિત સેટઅપ ઊભા કરે, અથવા તો ક્યાંય પણ જોબ કરે, ત્યાં એમને કોઈ અડચણ ના આવે. કારણ કે આપણે 8 વર્ષનો ICU, ઇમરજન્સી અને ઓપીડીનો એક્સપિરિયન્સ લીધા પછી મને એવું લાગ્યું કે આપણે જે રીતે ટ્રેન થયા છે, આપણે ટ્રેન થવામાં જે તકલીફો પડી છે. શરૂઆતમાં સાહેબ વાત નહીં માનો, પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં જ્યારે હું શીખવા માટે જતો ને, 1st, 2nd યરના સ્ટુડન્ટ તરીકે, ત્યારે અંદર એન્ટ્રી અલાઉડ નહોતી, કારણ કે ઇન્ટર્ન ઘણા બધા ત્યાં ડ્યુટી ઉપર હોય, મેડિકલ ઓફિસર્સ ઘણા બધા હોય. એટલે સ્ટુડન્ટ લાઈફમાં એવા ફેઝ હતો કે આપણે કંઈક કરવું હતું, આપણે કંઈક શીખવું હતું, પણ અંદર એન્ટ્રી અલાઉડ નહોતી. એટલે બારીમાંથી જોઈ અને અંદર શું પ્રોસિજર ચાલુ છે એમ કરીને શીખવાનું ચાલુ કર્યું હતું. 2-4 મહિના બારીમાંથી જોયા પછી અંદર એક મેડિકલ ઓફિસર હતા, એમને થયું કે ના ભાઈ રોજ આવે છે, શું છે, એમને મને પૂછ્યું. એમ કરતે કરતે મને ધીમે ધીમે અંદર એન્ટ્રી મળી અને પછી મેં શીખવાનું ચાલુ કર્યું. એટલે મારું એક સપનું હતું કે આપણે જે રીતે સ્ટ્રગલ કર્યું છે, કે આપણે જે રીતે શીખવા માટે મહેનત કરી છે, લોકોને ખરેખર ઇન્ટરેસ્ટ હોય સ્ટુડન્ટને કે આપણે કંઈક કરવું છે, આપણે કંઈક શીખવું છે, તો એના માટે ટોટલ ફ્રી ઓફ કોસ્ટ એમના ટાઈમે આપણે એન્ટ્રી આપતા કે તમે મારે ત્યાં આવો અને શીખો. સન્ડે એમના માટે સ્પેશિયલ હું ક્લાસ અરેન્જ કરતો. નાના એવા સેટઅપમાં 15-20 છોકરાઓ જે શીખવાવાળા હોય એને સવારે 9 થી લઈ અને સાંજે
3-4 કોઈ ટાઈમિંગ નહીં, જ્યાં સુધી સ્ટુડન્ટ કંટાળે નહીં ત્યાં સુધી લેક્ચર લેવાના. એટલે ધીમે ધીમે 60 થી 70 ની ઓપીડી જેમ મેં કીધું એ પ્રમાણે ડેવલપ થઈ. અને ધીમે ધીમે મને એવું થયું, કારણ કે આજનો સમય એવો છે કે ફેમિલી નાના થતા જાય છે, ટૂંકા ફેમિલી છે. ટૂંકા family. મારી જેમ મારું ફેમિલી સોમનાથ, વેરાવળ, હું પ્રોપર વેરાવળનો ત્યાં છે. અહીંયા હું ને મારી વાઈફ 2 જણ રહીએ છીએ. નાનું ફેમિલી હોય, નાના બાળકો હોય, આખો દિવસ હોસ્પિટલાઇઝ ક્યાંય થવાનું હોય, કોઈ પણ ટાઇફોઇડ છે, મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, કોઈ પણ ડિઝીઝ હોય, એના માટે કોઈ હોસ્પિટલમાં એડમિશન થવાનું કે ડૉક્ટર, તો 24 કલાક હોસ્પિટલમાં રહેવા માટે બધા જ ને આ સમયમાં અઘરું પડે છે. Yes, definitely. કારણ કે કોઈક ને કોઈક ઇસ્યુ હોય, વાઈફને જોબ હોય, અથવા તો હસબન્ડ એડમિટ થવાના હોય તો વાઈફને ઘરે બાળકો સંભાળવા, જમવાનું સંભાળવું, કે પછી જોબ સંભાળવી, એટલે બહુ બધી તકલીફો હતી. એટલે મને એક વિઝન એવું મારું હતું કે ધીમે આપણે ડે કેર ફેસિલિટી અવેલેબલ કરીએ આપણે, અને સેટઅપ થોડું એક્સપાન્ડ કરીએ, બીજી બ્રાન્ચ ઓપન કરીએ. એટલે ડે કેર ફેસિલિટીમાં એવું છે કે 2 શોપ ભેગી કરી અને એમાં મેં જનરલ વોર્ડ જેવા 4-5 બેડ રાખ્યા. પણ એમાં ઘણા બધા લીગલ ઇસ્યુ નડતા હોય કે ડે કેર ફેસિલિટીઝમાં તમે એડમિટ કરો તો તમારી પાસે MBBS અથવા તો MD ફિઝિશિયન ડોક્ટર્સની અવેલેબિલિટી હોવી જોઈએ. ત્યાં આવીને નવી અડચણ એ મને ચાલુ થઈ. એટલે એના માટે બહુ રિસર્ચ કર્યું કે આગળ શું કરવું. સદનસીબે આપણું બરોડામાં બહુ સારા બધા ડૉક્ટર્સ સાથે રિલેશન હતા. બધાની પ્રાઇવેટ હોસ્પિટલોમાં આપણે ઇમરજન્સી ICUમાં પેશન્ટ જોવા માટે જતા હતા. એટલે મારી પાસે ટીમ બહુ મોટી હતી. ટીમમાં MD ફિઝિશિયન, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન, પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ, ટોટલ ફૂલ ફ્લેજ આપણી પાસે ટીમ હતી. એટલે ધીમે ધીમે એ લોકોને ઓનબોર્ડ કર્યા કે હું તો તમારે ત્યાં પેશન્ટ જોવા આવું જ છું, પણ હવે મને હેલ્પ કરવા માટે થઈને મારે ત્યાં ડે કેરમાં હું ટાઇફોઇડ, મેલેરિયા કે ડેન્ગ્યુ અથવા તો સર્જિકલ કોઈ પેશન્ટ એડમિટ રાખતો હોય ડે કેરમાં. ડે કેરનો મતલબ એવો થાય કે સવારમાં પેશન્ટ 8 કે 9નો જે ટાઈમ હોય એ આવે, રાતે એમના મેડિસિન ઇન્જેક્શન બોટલનો ડોઝ પૂરો ના થાય 9 વાગ્યા સુધી, ત્યાં સુધી રહે અને પછી શાંતિથી ઘરે જઈ અને સૂઈ જાય. વચ્ચે ડોઝ પૂરો થાય ત્યારે વચ્ચે 1-2 કલાક બપોરનો ટાઈમ હોય, એમને ઘરે જમવા જવું હોય તો બી જઈ શકે. અમે તો ફેસિલિટી આપીએ જ છે. અમારા ત્યાં ડે કેરમાં પણ સવારનો બ્રેકફાસ્ટ સાથે ચા વાહ, અથવા તો કોફી પેશન્ટનું જે લેતા હોઈએ, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું. ત્યાં પેશન્ટની અમારે ત્યાં તો ફેસિલિટી છે જ કે અવેલેબલ થઈ જ જાય. છતાં પણ પેશન્ટને એવું હોય કે બપોરે 2 કલાક પણ મારે રેસ્ટ માટે જવું છે તો જઈ શકે. એક કન્સર્ન પેપર હોય, સરસ મજાની પેશન્ટ વિચારી વાંચી અને સહી કરી દે અને ઘરે જઈ શકે. એટલે પેશન્ટની તકલીફ ઓછી પડે. બીજા નંબરમાં હોસ્પિટલનું કોસ્ટિંગ એવું હોય કે ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુમાં આજકાલ તમને ખબર જ હશે, નાના મોટામાં 3 થી 4 દિવસ અથવા તો 5 દિવસ એડમિશન થાય, 60-70 હજાર રૂપિયાની કોઈ ગણતરી રહેતી નથી. કારણ કે હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ અથવા તો જનરલ વોર્ડ અથવા તો રૂમ ચાર્જ જે કોઈ પણ હોય એ જ પર ડે હોટલ જેવો રેટ થઈ ગયો છે આજકાલ. હોટલ કરતા હા, વધારે થઈ ગયો છે. ડિલક્સ રૂમનો 4-4 હજાર, 5-5 હજાર પર ડેનો ચાર્જ હોય. અને આપણે સેવાકીય પ્રવૃત્તિ પહેલેથી કરતા આવ્યા છે, તો એવું વિચાર્યું કે આપણે ડે કેરનો કોઈ પણ ચાર્જ પેશન્ટ પાસેથી લેતા નથી. આજે 6 વર્ષ થયા છે મારી ઓપીડીને, આઈપીડીને. ડે કેરનો ચાર્જ આપણે લેતા નથી. ફિઝિશિયન જે આવે એનો વિઝિટ ચાર્જ ફિઝિશિયનને આપીએ. મેડિસિન પેશન્ટ લઈ આવે તો મેડિસિનનો ચાર્જ એ ભોગવે, પેશન્ટ આપણી પાસે મંગાવે તો આપણે લઈ આવે. બીજા નંબરમાં એવી ફેસિલિટી મળતી હોય કે મારે ત્યાં ડે કેરમાં ઘણી વખત ઘણા પેશન્ટ બહાર, હમણાં જ એક રિસન્ટનો મને કિસ્સો યાદ આવે છે. ભરૂચથી જ એક પેશન્ટ હતું જેમને ફિમેલ પેશન્ટ છે, CA બ્રેસ્ટ એટલે કે સ્તનનું કેન્સર જે ફિમેલમાં હોય એ હતું. તો હવે એમાં કિમોથેરાપી ચાલતું હોય તો એમની રિક્વાયરમેન્ટ એવી હોય કે કિમોના કોઈ પણ ડોઝ ચાલુ કરતા પહેલા હિમોગ્લોબિન પેશન્ટનું 9% હોવું જરૂરી છે, તો જ કિમોનો ડોઝ આપી શકે. તો એ પેશન્ટને ત્યાં હોસ્પિટલનું કોસ્ટિંગ મોંઘું પડે. કિમોનો ડોઝ તો ઓલરેડી ત્યાં પેશન્ટ ગરીબ પેશન્ટ હોય તો એક ગવર્મેન્ટ સ્કીમ આયુષ્યમાન ભારત અંતર્ગત એમાં સારવાર મળતી હોય છે. પણ જે બ્લડ ચડાવવાનું છે, PCV આપવાનું છે, એમના ચાર્જિસ એમાં ઇન્ક્લુડ ના થતા હોય, ખાલી કિમોથેરાપીના જ એડ થતા હોય. તો એ પેશન્ટ ત્યાંથી ગમે ત્યાંથી ગોતી અને ખબર પડી કે આ જગ્યાએ આપણે ત્યાં એક ડૉક્ટર છે ને આ રીતે આપે છે, તો પેશન્ટના રિલેટિવે બ્લડ લેવા પણ નથી જવું પડતું. બ્લડ બેંક મારો સ્ટાફ જ સવારમાં 9 વાગે પેશન્ટનો કિમોનો ડોઝ હતો, મારે 4 વાગે બ્લડ ચાલુ કરવાનું હતું. 3:30 વાગે મારા સ્ટાફ, મારા છોકરાઓ બ્લડ લેવા જાય, બ્લડ લઈને આવે, સાથે ચા નાસ્તો પેશન્ટનો આવે, ચા નાસ્તો કરાવી અને બ્લડ ચડાવી અને પેશન્ટને કિમોના ડોઝ માટે મોકલવામાં આવે. અને એમની પાસે માત્ર બ્લડ બેંકનું જે બિલ હોય કે બ્લડ બેંકમાંથી જે બ્લડ આવ્યું છે, એમાં બ્લડ બેંકમાં પ્રોસિજર ચાર્જ હોય. એ લોકોને બ્લડ ટેસ્ટ કરવા પડે, મલેરિયા છે, HIV છે, હિપેટાઇટિસ છે, કોઈ પોઝિટિવ નથી, એવા રિપોર્ટ્સ કરવાના હોય, બ્લડ સ્ટોર કરવાનું હોય, એના જે ચાર્જિસ હોય એમનું એ લીગલ બિલ આપે, એ જ બિલ પેશન્ટે પે કરવાનું રહે. મારો છોકરો જે બાઇક લઈને અથવા તો ગાડી લઈને પેટ્રોલ બાળીને જાય છે, એનો ખર્ચો આપણે એવા પેશન્ટ પાસેથી લેતા નથી. એટલે ધીમે ધીમે કરીને વધાર્યું આપણે ફેસિલિટીઝ કે આપણે ધીમે ધીમે ડે કેર કરીએ. એમાં મેં તમને કીધું એ પ્રમાણે
અલગ અલગ બધા જ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આપણે ત્યાં કર્યા કે ડેઈલી એ લોકો પેશન્ટનો રાઉન્ડ લેવા માટે કમ્પલસરી આપણે સેટઅપ પર આવે. બરાબર. વાહ, એટલે આ રીતે ધીમે ધીમે કરીને આજે 6 વર્ષ જર્નીના થયા છે મારી. સરસ, આમ તો 8 વર્ષ થયા છે, પણ મેં ડે કેર ફેસિલિટી ચાલુ કરી અને 6 વર્ષ થયા છે. મારી ઓપીડી જે મેં પહેલી ચાલુ કરી એમના 8 વર્ષ આજે 8 વર્ષ ઉપરનો ટાઈમ થયો છે. વાહ, ગ્રેટ. સો બહુ સરસ, બહુ સરસ. એટલે કહેવાય ને કે ખૂબ જ સારી તમે સેવા કાર્ય સાથે લોકોના જે રોગ છે એને દૂર કરી રહ્યા છો. સો મારો બીજો ક્વેશ્ચન એ છે કે તમે આઈસીયુમાં હતા, હોસ્પિટલમાં જોબ કરતા હતા અને બહુ સારી રીતે સેટ હતા, તો પછી તમને આ ક્લિનિક શરૂઆત કરવાનો વિચાર કેમ આવ્યો? બધા જમાં જોબ કરી. આપણે કેવું છે કે એક વખત પાસ આઉટ થઈને બહાર નીકળીએ ને એટલે ફેમિલીની એક્સપેક્ટેશન હોય કે એના કરતાંય વધારે આપણું એક હોય કે હવે ફેમિલી પાસેથી મમ્મી પપ્પા પાસેથી પૈસા ઘરેથી મંગાવવા નથી. ઘર ખર્ચ માટે અથવા તો આપણા પોતાના મોજ શોખ માટે એ વસ્તુ આપણે વ્યાજબી નહોતી લાગતી. એટલે ઓન ધ સ્પોટ આપણે એક કોઈ પણ સારી એવી જોબ કે જેમાં આપણું ગુજરાન વ્યવસ્થિત ચાલે એવી ગોતવી મને રિક્વાયરમેન્ટ લાગી કે પહેલાં હું એ રીતે સેટ થાઉં. એટલે જોબ તો મેં ચાલુ કરી જ દીધી હતી, પણ બેક ઓફ માઇન્ડ પહેલેથી જ્યારથી એડમિશન થયું ત્યારથી એવું હતું કે જોબ, હા મારો ફેવરિટ આમ જોવા જાવ તો વિષય ઇમરજન્સી આઈસીયુ જ છે. નાની ઓપીડી જોવાનો શોખ તો મેં પાછળથી ડેવલપ કર્યો એવું કહું તો ચાલે, પણ મારું સ્વપ્ન તો પહેલેથી ઇમરજન્સી આઈસીયુ જ છે. અને આજની તારીખે પણ ટોટલ ફ્રી ઓફ કોસ્ટ ઇમરજન્સી આઈસીયુમાં કોઈ વિઝિટિંગ ચાર્જ વગર આપણે પેશન્ટ જોવા જઈએ પણ છે આપણા શોખ માટે. પણ પ્રાઇવેટ ઓપીડી કરવાનું અથવા તો પ્રાઇવેટ ડે કેર ફેસિલિટીઝ ચાલુ કરવાનું સપનું બહુ જ્યારથી હું અભ્યાસ કરતો ત્યારથી હતું. અને એટલા માટે હતું કે દરેક વ્યક્તિ આજે બીમારીઓ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર સાહેબ બહુ વધતા જાય છે. હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરની તકલીફ, ડાયાબિટીસ, થાઇરોઇડ, સ્ત્રીઓમાં જોઉં તો પીસીઓડી, આ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર બહુ વધતા જાય છે. અને એવું નથી કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર દરેક વખતે પૈસાદાર લોકોને જ થાય છે, જરૂરી નથી. ઘણા બધા, હું એક નાના અમથા 1000-1500ની વસ્તીવાળા ગામમાંથી આવું છું. એટલે ગરીબીમાં લોકોને દવાઓ અથવા તો હોસ્પિટલ દરેક વખતે જવું પોસાતું નથી. અને એને લઈ અને ઘણા બધા લોકો ડાયાબિટીસ, અનકન્ટ્રોલ ડાયાબિટીસને લઈને અથવા તો હાઈ બીપીની તકલીફને લઈને મારી નજર સામે મેં મોત થતા જોયેલા છે. એટલે ત્યારથી જ એવો એક વિચાર હતો કે કમાવાનું ઠીક છે, કમાવાનું જ છે, આખી જિંદગી કમાવાનું છે, એના માટે મહેનત પણ કરવી છે. પણ તમને નાના મોટી ડાયાબિટીસ અથવા તો બીપીની તકલીફ છે, આજે એક હોસ્પિટલમાં હું જાઉં, હોસ્પિટલમાં કોઈ પણ જાય, કન્સલ્ટિંગ ચાર્જ પ્લસ ઇન્વેસ્ટિગેશન પ્લસ મેડિસિન ચાર્જ 4-5 હજાર રૂપિયાના કોસ્ટથી નીચે હોસ્પિટલમાંથી પેશન્ટ બહાર આવતું નથી. અને દરેક વ્યક્તિ તમને ખબર જ છે 4-5 હજાર નાની મોટી તકલીફો માટે ખર્ચી શકે એવા સક્ષમ હોતા એ લોકોને પ્રોબ્લેમ હોય તો દવાખાને જતાય નથી. દવાખાને જતા પણ નથી. એટલે ઓપીડી ચાલુ કરવાનું મારું મેઇન એમ એ હતો કે ધીમે ધીમે ચાલુ કરું. કોઈ પણ જાતના આજની તારીખે હું કન્સલ્ટિંગ ચાર્જ મારો કોઈ લેતો નથી. આજની તારીખે આટલા વર્ષોથી કોઈ પણ પેશન્ટ પાસેથી મેં કન્સલ્ટિંગ ચાર્જ આજ સુધી લીધો નથી. એટલે પેશન્ટ આવે, બ્લડ પ્રેશર કે શુગર ચેક કરવાનું હોય તો આપણે ક્લિનિકમાં ગ્લુકોમીટર રાખતા હોય, એનાથી શુગર ચેક કરો. એના ઉપર એમને જે જરૂરિયાત પ્રમાણેની મેડિસિન હોય એ ચાલુ કરીએ. મેડિસિનમાં એવું છે કે આજની તારીખે છેલ્લા 8 વર્ષથી મારી પાસે 25 થી 30 વૃદ્ધ પેશન્ટો એવા છે કે જેમનું કોઈ નથી. એ લોકોને આપણે કીધેલું છે કે તમારે દર મહિને આવી અને મારે ત્યાંથી દવાઓ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ મફત લઈ જાવી. અને હું તમને એમના નામ સાથે એમની રૂબરૂ મુલાકાત કરીને બતાવી શકું છું કે ના, આ વસ્તુમાં 100% વાસ્તવિકતા છે, કોઈ ખોટી વાત નહીં. એટલે ધીમે ધીમે સેવાકીય પ્રવૃત્તિ થવી જરૂરી છે. મેડિકલ પ્રોફેશનમાં છે, કમાવાનું છે, ઠીક છે, પણ આ એક બીજા બિઝનેસ જેવો બિઝનેસ નથી. બીજા બિઝનેસમાં કેવું છે કે કંઈ પણ વસ્તુ સેલિંગ કરતા હોય પ્રોફિટ માર્જિન રાખીને, આ એક બિઝનેસની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ માટેનું સૌથી સર્વશ્રેષ્ઠ માધ્યમ હોય તો હું અમારું ડોક્ટરોનું માનું. ભગવાન પછી બીજું સ્વરૂપ માનવામાં આવે. એટલે લોકોની સેવાઓ કરવા માટે થઈ અને સાથે સાથે ધીમે ધીમે કરી અને બ્રાન્ચ ડેવલપ કરવા માટે થઈ. અને મને પહેલેથી સ્વપ્ન હતું કે હું ખુદનું મારું પોતાનું જ પ્લેટફોર્મ સેટ કરીશ, જેથી કરીને હું બીજા કોઈના સેટઅપમાં કામ કરતો હોય ને સાહેબ, હું એમને કહી ના શકું કે આ પેશન્ટ અથવા તો આ દર્દી ગરીબ માણસ છે તો આમની પાસેથી ચાર્જ ના લેવો, આમની પાસેથી મેડિસિનના જે કંઈ ખર્ચો થાય આપી દેતા હોઈએ. એ આપણે કોઈને જે કામ કરતા હોય ને સાહેબ, તો એ આપણે કોઈને કહી નથી શકતા. એટલે આ વસ્તુને ધ્યાનમાં લઈ અને જ્યારથી ભણતો હતો ત્યારથી, કારણ કે બહુ ગામડામાંથી આવેલો માણસ છું, 1000-1500ની વસ્તુવાળું એકદમ નાનું ગામ છે, ગરીબી પણ નજરની સામે જોઈ છે અને 12 સિટીમાં રહેવા આવીને અમીરી પણ જોઈ છે.
એટલે બે ફેસ જોયેલા છે. એટલે એક સેવાકીય પ્રવૃત્તિ કરવાનું પહેલેથી ઈચ્છા હતી કે ભગવાને મોકો આપ્યો છે કે આ જન્મમાં ડોક્ટર બનાવ્યા છે તો કંઈક ને કંઈક ભેગી કમાવાની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ ચાલુ રહે. નહીં, ખરેખર તમારી જે સેવા છે એને સો વંદન છે. મારી પાસે બી એક મિત્ર હતા, એ બી ડોક્ટર હતા. એ આવી અને એની પાસે પેશન્ટ આવે ને એટલે એ બે ખીચામાં આમ જોવે ને તો પૈસા ન હોય તો સામેથી 100 રૂપિયા આપે કે આલે દૂધ બૂધ ખાઈ જાય કે. સો ખરેખર તમારા જેવા ડોક્ટર્સ છે એની ખરેખર આ સમાજને જરૂર છે. કેમ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે સારવારના અભાવે મૃત્યુ પામે છે. આપણો એક ગોલ તો એવો હોવો જોઈએ કે કોઈ બી વ્યક્તિ આપણા વિસ્તારમાં સારવારના અભાવે મૃત્યુ ન થવું જોઈએ. બરાબર. બીજા નંબરમાં ડે કેર ફેસિલિટી જ્યારે મેં ચાલુ કરી ને ત્યારે એ જ વિચાર હતો કે આજે ગામડાનું એક નાનું ફેમિલી છે, એની મંથલી સેલેરી 10 થી 15,000 મજૂરી કર્યા પછી આખો મહિનો મળતી હોય. એક વખત એમને ડેન્ગ્યુ થયો કે મલેરિયા થયો કે ટાઇફોઇડ થયો, પ્રાઇવેટ હોસ્પિટલમાં જો દાખલ થાય 60-70 હજારનું બિલ અથવા તો 50,000નું 40,000, એમાં હોસ્પિટલ પણ ખોટી નથી, થાય જ છે બિલ. જેન્યુઅલી મેડિસિનનો કોસ્ટ આ છે તે છે થાય છે. પણ મારું પોતાના સેટઅપમાં હું એવું વિચારું છું કે એમડી ફિઝિશિયન રાઉન્ડ લેવા આવે છે, એમને એમનો વિઝિટિંગ ચાર્જ આપો, બરાબર, દવાઓ ઇન્જેક્શનો હોય એ તમે લઈ આવો અને ડે કેરમાં સારવાર લઈ અને કોઈ પણ જાતના એટલે જે 50,000નો કે 60,000નો કોસ્ટ છે પેશન્ટને 7,000 કે 8,000 પાછળનો જીરો નીકળી જાય. હા, એટલે 5-7,000 લોકો ખર્ચો કરી અને સારવાર વ્યવસ્થિત રીતે કરાવી શકે. એટલે એક ડે કેરનો નવો એક વિચાર લાવી અને આ રીતે ફેસિલિટી ડેવલપ કરી અને ચાલુ કર્યું છે. અને 100% બધા જ ડોક્ટરોની ટીમ રાખી છે કે જે લોકો સતત માથે ઊભી અને મોનિટરિંગ કરતા હોય છે. મારી નીચે બીજા 10 થી 12 ડોક્ટરોની આજે મોટી ટીમ થઈ ગઈ છે. મેડિકલ ઓફિસરની કન્સલ્ટન્ટ ડોક્ટરો જે આવે છે તો અલગ જ છે. એમડી આવે છે, સર્જન આવે છે, ઓર્થોપેડિક આવે છે, ગાયનેકોલોજીસ્ટ આવે છે, પીડિયાટ્રિશિયન આવે છે, પાઇલ્સ ફિશર ફિસ્ચ્યુલા માટે પ્રોક્ટો સર્જન સ્પેશિયાલિસ્ટ આવે છે. એ તો બધા આવે જ છે. પણ નીચે જે મેડિકલ ઓફિસરોની ટીમ છે એ પણ આજે મારી એકલાએથી ફૂલ ડે ઓપીડી જોવાનું ચાલુ કરી અને આ 10 થી 12 લોકોની ટીમ તો મારી ડેવલપ ઓલરેડી એમાં પણ થઈ ગઈ છે. સો ડોક્ટર સાહેબ, તમે એલોપેથી અને આયુર્વેદિક ને બધી જ ટ્રીટમેન્ટ આપો છો, બરાબર છે? તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એલોપેથી અને આયુર્વેદિક? સિમ્પલ ભાષામાં સમજાવવા જઈએ તો એલોપેથી એક મોડર્ન ટ્રેન્ડ અત્યારે છે જ. એલોપેથી ની અંદર જે એક્યુટ બીમારીઓ છે, જેમ કે કોઈ પેશન્ટને કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હાર્ટ એટેક થતો હોય, યા તો પેશન્ટને શ્વાસ લેવામાં અચાનક તકલીફ પડવાનું ચાલુ થાય, આવી તમામ કન્ડિશન, ઇમરજન્સી કન્ડિશનની અંદર એલોપેથી મુખ્યત્વે જરૂરી અને ફાઇનલ સોર્સ ઓફ ટ્રીટમેન્ટ કહી શકાય. કે એલોપેથીથી એ પેશન્ટને તમારે લાઈફ સેવિંગ કન્ડિશન જ્યારે આવે પેશન્ટની ત્યારે ઇમરજન્સીમાં બચાવવા માટે થઈ અને એલોપેથી ટ્રીટમેન્ટ 100% રિક્વાયરમેન્ટ છે. ઘણા બધા સિમ્પલ ટાઇફોઇડ ફીવર છે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, એની અંદર એલોપેથી ટ્રીટમેન્ટની અંદર એવું છે કે એન્ટીબાયોટિક, હાઈગ્રેડ ફીવર હોય તો એનાલ્જેસિક અથવા તો એન્ટીપાયરેટિક, આ બધીનું મેડિસિનનો એક્યુટલી યુઝ કરી અને ઇન્સ્ટન્ટ પેશન્ટને રિલીફ આપવાનું જ્યારે જરૂરિયાત હોય ત્યારે એલોપેથી ટ્રીટમેન્ટ એ સર્વશ્રેષ્ઠ ટ્રીટમેન્ટ તરીકે માન્ય રહે છે. ઇન કેસ ઓફ ઇમરજન્સીમાં એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. આયુર્વેદ અને હોમિયોપેથ વસ્તુ એવી છે કે જેમાં ક્રોનિક ઇલનેસ હોય, જેમાં જૂની બીમારીઓ હોય, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ હોય, આ દરેક કન્ડિશનની અંદર જેમ કે કોઈ પેશન્ટને પેરાલિસિસ થયું છે તો જ્યારે પેરાલિસિસ થયું છે ત્યારે એક્યુટલી ઇમરજન્સી મેનેજમેન્ટ માટે થઈ અને પેશન્ટને એલોપેથી ટ્રીટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. એ મસ્ટ છે કે એને એ ટાઈમ પર એલોપેથી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ થવી બહુ જરૂરી હોય. એની અંદર આયુર્વેદનો રોલ ઓછો હોય. પણ જ્યારે એક વખત એમાંથી પેશન્ટ બહાર આવી જાય પછી પેશન્ટને પેરાલિસિસ કન્ડિશન છે, એક સાઈડનો હાથ પગ અથવા તો નીચેનું અંગ અથવા તો ઉપરનું અંગ અથવા તો બંને અંગ જ્યારે પેરાલિસિસ થઈ ગયા હોય, વર્કિંગ ન હોય, એવા કેસીસમાં જ્યારે એલોપેથી ટ્રીટમેન્ટ લીધા પછી હાથ પગની મૂવમેન્ટ લાવવા માટે, નોર્મલ લાઈફસ્ટાઈલ જીવવા માટે આયુર્વેદ અથવા તો હોમિયોપેથી અથવા તો આયુર્વેદની અંદર સ્પેશિયલી પંચકર્મ, આ ટ્રીટમેન્ટ છે એ બહુ જરૂરી છે. જેમ કે પેરાલિસિસ નથી થયું પેશન્ટને, ખબર નથી કોઈ બીમારી બીપી છે કે ડાયાબિટીસ છે, પેશન્ટને પહેલી વખત ખબર પડી કે બીપી હાઈ થયું છે ત્યારે પેશન્ટને 100% એલોપેથી ટ્રીટમેન્ટ જ લેવી પડે એક વખત બીપીનો કંટ્રોલ કરવા માટે થઈને. પણ બીપી કંટ્રોલ થઈ ગયું છે એ પછીના ફેઝિસની અંદર એલોપેથી ટ્રીટમેન્ટની સાથે સાથે આયુર્વેદ અથવા તો હોમિયોપેથી ટ્રીટમેન્ટ ચાલુ કરવાથી એમને ધીમે ધીમે કરી અને બીપી પર કંટ્રોલ સારો મેળવી શકાય છે. હું એવું નથી કહેતો કે બીપી ટોટલી મટાડી શકાય છે, પણ મેડિસિન જે એલોપેથી ચાલુ હોય એના ડોઝમાં ફેરફાર થાય, લો પાવર અથવા તો ઓછા ડોઝની મેડિસિન ચાલુ રાખીને પણ બીજા કોમ્પ્લિકેશન થયા વગર લાઈફસ્ટાઈલ જીવવા માટે આયુર્વેદ અથવા તો હોમિયોપેથી બહુ જરૂરી છે. મેં કીધું એમ પેરાલિસિસ થઈ ગયો છે, એક્યુટલી એલોપેથી ટ્રીટમેન્ટ લઈ લીધી
ટોટલી પેશન્ટ આઈસીયુની બહાર આવી ગયું, રિકવર થયું છે. પછીના ફેઝિસની અંદર પંચકર્મની અંદર મસાજ છે અથવા તો એમની એક્સરસાઇઝ છે, આ બધું જ કરાવી અને લાંબો ટાઈમની પ્રોસેસ છે. પેરાલિસિસ વાળા તમારા ધ્યાનમાં ઘણા બધા કેસીસ હશે કે જે 5-5, 7-7, 10-10 વર્ષ સુધી ઘણા બધા પેશન્ટ લાઈફ ટાઈમ સુધી એક પેરાલાઇઝડ અંગ છે, પેરાલાઇઝડ જ રહે છે, બહાર આવી શકતા નથી. જ્યારે આયુર્વેદથી લાઈફ ટાઈમની જગ્યાએ તમે જોયેલા છે કેસીસ મારી નજર સામે કે 6 થી 8 મહિનામાં પેરાલિસિસ વાળું પેશન્ટ હોય એને વિધિન 1 યર ટોટલી જાતે હાલતું ચાલતું, ભલે થોડો ગેટ એબનોર્મલ હોય બને, પણ પોતાની લાઈફસ્ટાઈલ નોર્મલ જીવતું થઈ ગયું છે. એટલે એવા કેસીસની અંદર આયુર્વેદ બહુ સહાયતા, ટ્રીટમેન્ટમાં ઘણી બધી બેનિફિટ્સ અપાવે છે. તમે એક શબ્દનો પ્રયોગ કર્યો પંચકર્મ, બરાબર છે? તો એ કયા વ્યક્તિઓએ કરાવવું જોઈએ? હેલ્ધી વ્યક્તિ પણ કરાવી શકે અથવા તો કોઈને ડિસઓર્ડર છે અથવા તો કોઈ ડિસીઝ છે એવા વ્યક્તિએ કરાવવું જોઈએ, અને શું શું બેનિફિટ થાય? પંચકર્મ જે છે, પંચકર્મનો મતલબ એમાં 5 અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ પેશન્ટ પર કરવામાં આવે છે. વમન છે, વિરેચન છે, એ અલગ અલગ જાતની પ્રોસિજર હોય. એમાં કેવું છે કે પેશન્ટને 2 રીતે હોય, એક થેરાપ્યુટિક હોય અને એક પેશન્ટને બીજા કોઈ પણ ડિઝીઝ હોય તો એ ડિઝીઝની ટ્રીટમેન્ટ માટે હોય. 2 રીતે પંચકર્મનો ઉપયોગ થાય. તમારું કે મારું નોર્મલ બોડી છે, એ નોર્મલ બોડી નોર્મલ મેન્ટેન રહે, બીજી કોઈ બીમારીઓ શરીરમાં ના થાય અથવા તો બહુ જલ્દી બીજા ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોય જે ઇન્ફેક્શન લાગવાથી થતા હોય એ પ્રિવેન્શન માટે પણ પંચકર્મ કરાવી શકાય. અને બીજા નંબરમાં ડિઝીઝ કન્ડિશન કે જેની અંદર ડિઝીઝ પેશન્ટને થઈ ચૂક્યો છે. મેં એક્ઝામ્પલ આપ્યું એ જ રીતે પેરાલિસિસ થઈ ગયો છે, ઘણાને સમજી લો કે પેશન્ટને લોંગ ટાઈમથી અપચો કે ગેસ કે એસિડિટી કે એવી લાંબા ટાઈમની બીમારીઓ છે કે જેની અંદર એલોપેથીમાં સોર્સિસ બહુ ઓછા છે. એલોપેથીની અંદર કેવું છે, એસિડિટી કે એના માટેની મેડિસિન આપો, ટેમ્પરરી લ્યો ત્યાં સુધી એમનો બેનિફિટ રહે, ના લ્યો ફરીથી થવાની શક્યતાઓ. જ્યારે આયુર્વેદની અંદર પંચકર્મ કરાવ્યા પછી, વમન છે કે વિરેચન છે એવી પ્રોસિજર કરાવ્યા પછી એનો બેનિફિટ બહુ સારો થાય છે. એટલે બંને રીતે પંચકર્મનો યુઝ થાય છે. એક તો નોર્મલ લાઈફસ્ટાઈલ જીવવા માટે, ડિઝીઝ કન્ડિશન ના થાય એનાથી દૂર રહેવા માટે થઈ અને પણ પંચકર્મનો યુઝ તમે કરી શકો. અને બીજા નંબરમાં કોઈ એવી ડિઝીઝ કન્ડિશન છે સ્પેસિફિકલી, એવી કન્ડિશનની અંદર પણ ટ્રીટમેન્ટ રૂપે પંચકર્મનો ઉપયોગ થાય છે. જ્યારે પહેલામાં નોર્મલ લાઈફસ્ટાઈલ અથવા તો લાઈફસ્પાન સારું જીવવા માટે, આયુષ્ય સારું એવું વ્યતીત થાય એના માટે બંને રીતે યુઝ છે પંચકર્મ. હવે છે ને, ઇન્ડિયા છે એ ડાયાબિટીસનું કેપિટલ બનવા જઈ રહ્યું છે, બરાબર છે? અત્યારે ઘરનો દરવાજો ખખડાવો ને તો કોઈ બી એક વ્યક્તિને તો ડાયાબિટીસ મળે જ તે. સો ઘણા બધા અમારા વ્યુઅર્સ એવા છે કે જે ડાયાબિટીસથી છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી દવાઓ લઈ રહ્યા છે. તો આયુર્વેદમાં એવી કઈ 2-3 મેડિસિન અથવા તો 2-3 સપ્લિમેન્ટ્સ તમે એને સજેસ્ટ કરી શકો કે જેનાથી એનું ડાયાબિટીસ છે કંટ્રોલમાં લે? ભલે સારું ન થાય પણ એટલીસ્ટ જે એને એલોપેથીની દવા લેવી પડે છે એ ન લેવી પડે, જેવા 2 થી 3 કોઈ ફૂડ તમારે સજેસ્ટ કરવો હોય છે તમારા અનુભવ પ્રમાણે, તો એના માટે થઈને હું સાહેબ સજેશન કરતા એક સારો કોન્સેપ્ટ સમજાવવા માંગુ છું. વેરી ગુડ. સજેશનમાં એવું છે કે આયુર્વેદમાં લોકોને ગ્રંથિ એક બંધાયેલી છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ એટલે ધીમી ગતિના સમાચાર કે બહુ ટાઈમ પછી રિઝલ્ટ મળશે, એક કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. આ એક ટોટલી મિથ છે. આયુર્વેદની પણ સાઈડ ઇફેક્ટ હોય છે. બરાબર. આયુર્વેદિક કન્સલ્ટન્ટ જ્યારે પેશન્ટને જોઈએ, એલોપેથી એ બાબતે ઇઝી છે કે તમને ફીવર આવે તો પણ પેરાસિટામોલ લ્યો, મને ફીવર આવે તો પણ હું પેરાસિટામોલ લઉં, બીજા કોઈ મને પણ ફીવર આવે તો હું પેરાસિટામોલ લઉં. જ્યારે આયુર્વેદનો કોન્સેપ્ટ એવો છે કે તમારી પ્રકૃતિ અલગ છે, મારી પ્રકૃતિ અલગ છે, પેશન્ટ આવે એમની પ્રકૃતિ અલગ છે. એટલે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેતા પહેલા 1 થી 1.5 કલાક પેશન્ટની માત્ર હિસ્ટ્રી ટેકિંગ થાય કે જેમાં ટોટલી પેશન્ટની હિસ્ટ્રી લેવામાં આવે. જન્મથી લઈ અને જેટલા વર્ષનું પેશન્ટ થયું ત્યાં સુધીની તમામ હિસ્ટ્રી એમાં લેવામાં આવે. અને એ હિસ્ટ્રી લીધા પછી પેશન્ટની પ્રકૃતિ નક્કી કરવામાં આવે કે પેશન્ટની કઈ પ્રકૃતિ છે, વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ કે કફ પ્રકૃતિ. આ પ્રકૃતિને અનુસાર દરેકને અલગ અલગ મેડિસિન અથવા તો અલગ અલગ લાઈફસ્ટાઈલ ચેન્જીસ અથવા તો અલગ અલગ ફૂડ સજેસ્ટ કરવામાં આવે. એટલે જે આયુર્વેદિક કંપનીઓ ઘણી બધી એવી છે કે જે મેડિસિન પેકેજિંગ બનાવે છે કે ડાયરેક્ટ માર્કેટિંગ હોય છે કે આનાથી ડાયાબિટીસ કંટ્રોલ થઈ જશે, આનાથી હાઇપરટેન્શન કંટ્રોલ થઈ જશે, આનાથી વાળ ખરતા બંધ થઈ જશે, આનાથી બિલકુલ વાળ નહીં હોય તો 3 મહિનામાં વાળ દેખાવા મળશે. ખરેખર રોંગ મેથડ છે. જ્યારે એક આયુર્વેદિક કન્સલ્ટન્ટ 5 થી 8 વર્ષ ભણ્યા પછી પ્રકૃતિ પરીક્ષણ કરી તમને વાળની તકલીફ હોય તો તમારા માટે પણ અલગ દવાઓ આપશે, અને મને વાળ નથી મારા ઉગતા અથવા તો વાળ ખરે છે તો મને પણ અલગ દવા આપશે. એટલે દરેકની પ્રકૃતિ અનુસાર એનું પ્રકૃતિનું પરીક્ષણ કરવામાં આવે. પ્રકૃતિનું પરીક્ષણ કર્યા પછી દરેક માટે અલગ અલગ મેડિસિન પોતાની પ્રકૃતિ પ્રમાણેની સજેસ્ટ કરવામાં આવે.
એની પ્રકૃતિ પ્રમાણે એમને શું ખાવું ના ખાવું એ સજેસ્ટ કરવામાં આવે તો આયુર્વેદનું રિઝલ્ટ એવું નથી કે બહુ ધીમું મળશે. જોયેલા છે કે આયુર્વેદમાં ફંગલ ઇન્ફેક્શન સ્કિનનું એક બહુ કોમન ડિઝીઝ લોકોમાં જોવા મળતો હોય. જ્યારે પણ ઉનાળો આવે કે જ્યારે પણ ચોમાસાનું ભેજવાળું વાતાવરણ આવે ત્યારે લોકોને સ્પેસિફિકલી ઇચિંગની તકલીફ બોડીમાં જોવા મળે. આવી તકલીફમાં હવે એવું નથી કે એલોપેથી કરતાં આયુર્વેદનું રિઝલ્ટ ફાસ્ટ જોવા મળે છે. બીજા નંબરમાં બીજી ઘણી બધી એવી કન્ડિશન છે જેમ કે સોરિયાસિસ છે, જેમાં એલોપેથી પાસે બહુ સોર્સિસ મેડિસિનના ઓછા છે, મેડિસિન ચાલુ રાખો લિમિટેડ. જ્યારે આયુર્વેદથી પ્રકૃતિ પરીક્ષણ કર્યા બાદ પંચકર્મ લીચ થેરાપીથી ટ્રીટ કરી અને બહુ સ્પીડી રિકવરી પણ મારી નજર સામે જોયેલી છે. એટલે એક ટોટલ મિથ છે કે આયુર્વેદથી બહુ લેટ રિઝલ્ટ મળે અથવા તો આયુર્વેદની સાઈડ ઇફેક્ટ હોતી નથી. એટલે આજે હું તમને બેસીને એલોપેથીમાં તમે મને પૂછો ગમે ત્યારે ફોન કરીને કે ડૉક્ટર સાહેબ આજે મને તાવ આવ્યો છે, મેં થર્મોમીટરથી ચેક કર્યું 101 તાવ બતાવે છે, એટલે હું તમને ફોન ઉપર કહી દઉં કે તમે અત્યારે પેરાસિટામોલ એક ટેબ્લેટ લઈ લો, પછી મને મળો તો આપણે જોઈએ. આયુર્વેદમાં હું એ નથી કહી શકતો. બરાબર. આયુર્વેદ કન્સલ્ટન્ટ પેશન્ટને બોલાવશે, પ્રકૃતિ જાણશે, હિસ્ટ્રી ટેકિંગ કરશે અને પછી એના પ્રમાણે એમને મેડિસિન આપશે. એટલે તમે મને જે ક્વેશ્ચન પૂછ્યો કે ડાયાબિટીસ માટે કઈ મેડિસિન સજેસ્ટ કરશો, તો હું તમને પણ અલગ સજેસ્ટ કરીશ, બીજા પેશન્ટને પણ અલગ સજેસ્ટ કરીશ. સરસ. મતલબમાં જે વાતપિત્ત કફ છે એના આધારે આયુર્વેદમાં નક્કી થાય કે આ ભાઈને લીમડો છે તો બીજાને લીમડો નથી દેવાનો, એને અલગ આવશે. ઓકે ઓકે, સમજાઈ ગયું. હવે ડોક્ટર સાહેબ, અત્યાર સુધી આપણે એક બે નામ તો સાંભળેલા હતા, પંચકર્મ ને એવું. હમણાં નવું આવ્યું છે અગ્નિકર્મ, બરાબર છે? તો એના વિશે અમારા જે વ્યુઅર્સ છે એને વિશેષમાં માહિતી આપો કે અગ્નિકર્મ એ શું છે અને કયા કઈ જગ્યા ઉપર તમને ફાયદાકારક થાય છે અને કયા લોકોએ કરાવવું જોઈએ. અગ્નિકર્મ છે ને એ જૂના જમાનામાં આપણે કહેતા કે આપણા દાદા દાદી કેવું કહેતા કે કોઈ પણ જગ્યાએ બાળકોને કંઈક દુખાવો કેવું થાય ને તો ડામ દેવડાવવા માટે જતા હતા. આ કોઈ પેલા ઊંટવેદ કે છે, ઊંટવેદ નહોતું. બરાબર. સાયન્ટિફિકલી પ્રૂવન વસ્તુ છે. આયુર્વેદમાં સંહિતામાં લખેલા શબ્દો છે કે પણ હા, કોઈ પણ વસ્તુથી અગ્નિકર્મ અથવા તો ડામ દેવડાવવા એ વસ્તુ અહિતકારક છે, એ જરૂરી નથી. જ્યારે પેશન્ટને શરીરમાં દુખાવાનું, ઘણા ક્રોનિક કેસીસ આપણે જોતા હોય કે લોંગ સ્ટેન્ડિંગ અત્યારે એવા કામ ધંધા કે બિઝનેસ અથવા તો ટીચિંગ પ્રોફેશનની જોબ એવી થઈ ગઈ કે જેમાં આખો દિવસ ઊભું રહેવાનું થતું હોય, એ લોકોને હિલ પેઇન જોવા મોસ્ટ કોમનલી મળતું હોય, અથવા તો આર્થરાઇટિસ છે કે જેની અંદર બોન સ્મોલ કે કોઈ પણ મોટા જોઈન્ટમાં પેઇન જોવા મળતું હોય. એવી કન્ડિશન દરમિયાન પેશન્ટની પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ જાતની સલાકા, જેમાં આયુર્વેદમાં કહેવામાં આવે, એ બનાવવામાં આવે. એમાં પંચધાતુની સલાકા બનાવવામાં આવે, કોપરની સલાકા બનાવવામાં આવે, મૃતિકા એટલે કે માટીની સલાકા બનાવવામાં આવે, સુવર્ણ એટલે કે સોનાની પણ સલાકા બનાવવામાં આવે. એ સલાકાને રેડ હોટ થાય ત્યાં સુધી ગરમ કરી અને અફેક્ટેડ એરિયા અથવા તો અફેક્ટેડ પાર્ટ ઉપર અગ્નિકર્મ આયુર્વેદિક પ્રેક્ટિશનર માથે ઊભીને જાતે જ કરે તો એનું રિઝલ્ટ ઇન્સ્ટન્ટ પેઇન રિલીફ થાય. પેઇન મેનેજમેન્ટમાં હમણાં 2 દિવસ પહેલાનો કેસ, મારે ત્યાં આયુર્વેદિક એમડી ડોક્ટર આવે છે, એમણે એક પેશન્ટને આર્થરાઇટિસ હતું. પેશન્ટને આવવામાં ચાલીને મારું સ્ટેપ એક ચડવામાં તકલીફ હતી, 2 જણાએ પકડીને ઉપર ચડાવવામાં આવ્યો હતો. અગ્નિકર્મ કરી અને પેશન્ટને કીધું કે નીચે ઊભા થઈને થોડું ચાલો, પેશન્ટ જાતે નીચે ઉતરીને ચાલતું થઈ ગયું. એટલે એનું રિઝલ્ટ તમે માનવામાં ના આવે આટલું સારું છે, અનબિલીવેબલ છે. પણ પ્રોપર વેમાં, પ્રોપર પાર્ટ ઉપર અને એક્સપર્ટ વ્યક્તિ. ત્યારે ઘણી વખત આપણે ગામડામાં પેલું થતું કે ડામ દેવડાવો તો લોખંડની કે ગમે એ વસ્તુ હોય એનાથી આપણે કોઈ પણ જગ્યાએ ડામ દેવડાવતા. એ વસ્તુ બિલકુલ ટ્રાય કરવી જોઈએ જ નહીં. એના માટે અગ્નિકર્મ અથવા તો આયુર્વેદના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે તમે મળો. પેઇન મેનેજમેન્ટ કહેવાય અગ્નિકર્મ, એટલે મુખ્યત્વે પેઇન મેનેજમેન્ટમાં એનો યુઝ મોસ્ટલી થતો હોય. તમને હિલ પેઇન છે, પ્લાન્ટર ફસાઇટિસ જેને કહેવામાં આવે મેડિકલ ટર્મિનોલોજીમાં, કે લોંગ સ્ટેન્ડિંગ અથવા તો હેવી વેઇટ હોય અને વધારે ચાલવાનું થતું હોય, ઊભું રહેવાનું થતું હોય, આવા લોકોમાં ટિપિકલી હિલમાં પેઇન જોવા મળતો હોય. એવા લોકોને એલોપેથીની અંદર પેઇન કિલર કાયમ માટે લે ત્યાં સુધી સારું રહે. બીજા નંબરમાં એનો ઓપ્શન ફિઝિયોથેરાપી કરે, એક્સરસાઇઝ કરે, સારું રહે ફરીથી પેઇન. જ્યારે આયુર્વેદથી, અગ્નિકર્મથી હિલ પેઇનના છેલ્લા 6 મહિનામાં, આગળનો તો ડેટા મને યાદ નથી, પણ છેલ્લા 6 મહિનામાં મારી નજર સામે 30 થી 35 પેશન્ટ મારી ઓપીડીમાં અગ્નિકર્મથી પ્લાન્ટર ફસાઇટિસના પેશન્ટ ટ્રીટ કરીને મોકલેલા છે સ્પેશિયાલિસ્ટે. વાહ ભાઈ વાહ. મતલબ આ બી એક બહુ ઇન્સ્ટન્ટ પેઇન રિલીફ ઓન ધ સ્પોટ. અગ્નિકર્મ કરી અને તમને કહેવામાં આવે કે તમારો પગ નીચે મૂકો, દબાવો, દુખે છે, અને ત્યાં જેમ કે 70% રિલીફ છે.
આહા. બીજું સિટિંગ કરે, ચાલો હવે સાહેબ 90% રિલીફ છે, થર્ડ સિટિંગમાં પેશન્ટ ચાલતું આવે ચાલતું જાય. વાહ ભાઈ વાહ, ગ્રેટ ગ્રેટ, બહુ જ જબરદસ્ત. સો ડોક્ટર સાહેબ, આ લીચ થેરાપી એટલે શું? અમારા વ્યુઅર્સ છે એને લગભગ આ કદાચ આ પહેલી વખત આ શબ્દ સાંભળેલો હશે. સો લીચ થેરાપી એટલે શું? લીચ થેરાપી એટલે લીચ એટલે કે જડો, જલોકા જેને કહેવામાં આવે, જડો. જડોમાં પણ ઘણા બધા પ્રકાર હોય, એમાં અલગ અલગ પ્રકારની જલોકા હોય, ઘણી છે એ ઝેરી જલોકા હોય. સ્પેસિફિકલી લીચ થેરાપી માટે જલોકા નિર્વિષ જલોકા હોવી જોઈએ કે જે ઝેરી ના હોય, બિન પોઈઝનસ હોય. એ જલોકાનું એવી સ્પેસિફિક ઘણી ઠંડી જગ્યાઓ જેમ કે નૈનીતાલ છે, હિમાલય છે, આવી બધી જગ્યાઓમાં જલોકાને ઉછેરવામાં આવે છે. બરાબર. અને ત્યાંથી સ્પેશિયલ જલોકાઓનું આપણે જેમ મત્સ્યનું આપણે કહીએ કે મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર છે તો એમાં માછલીઓને કલ્ટિવેટ કરવામાં આવે, યસ યસ. કે મરઘા ઉછેર કેન્દ્ર છે તો એમાં એ જ રીતે લીચને પણ એક ઉછેર એનો કરવામાં આવે એવી રીતે કે ઉછેર થયેલી નિર્વિષ જલોકા, સ્કિન ડિઝીઝ હોય, પિમ્પલ્સ હોય, ફંગલ ઇન્ફેક્શન હોય, ઇચિંગ હોય, કે આપણે જૂના જમાનામાં ઘણી વખત ગામડે એવું કહેતા કે ખરજવું થાય, ખરજવું થઈ જાય. એવી કન્ડિશનની અંદર એ જલોકાને પેશન્ટના અફેક્ટેડ જે પાર્ટ હોય એ પાર્ટ ઉપર એના સ્પેશિયાલિસ્ટ દ્વારા એ જગ્યા ઉપર ત્યાં ચોંટાડવામાં આવે. એક ઇન્જેક્શન દરમિયાન જેવી સોય લાગે એવું નાનું એવું બાઇટ થાય અને પછી એમાં જેટલું આસપાસમાં ખરાબ લોહી હોય, બ્લડ હોય, જે વિસિએટેડ બ્લડ કહેવાય, એ બ્લડને એ સક કરે, એ સક કરે, એ સક આટલી નાની જલોકા હોય, જ્યારે સક કરી નીકળે ત્યારે આવડી જલોકા થાય. ઓકે, ઓલો મોઢા ઉપર પિમ્પલ્સ હોય, હા, ત્યાં એ જગ્યા ઉપર મૂકવામાં આવે. હા, એ ડેડ સ્કિન નથી, એ બ્લડ જ અંદર બ્લડ જ લે છે. ઓકે. અને એ બ્લડ સક કર્યા પછી એની સાઇઝ હોય એનાથી 4 થી 5 ગણી મોટી થઈ જાય. અશુદ્ધ બ્લડ આવે ત્યાં સુધી એ સક કરે, શુદ્ધ બ્લડ આવે એટલે આપોઆપ છોડી દે. બરાબર. ઘણી વખત ન છોડે તો એની પ્રોસિજર હોય કે હળદર ને એવું નાખીને એમને છોડાવવી પડે, બરાબર. નહીં તો એ વધારે પડતું લોહી ચૂસી લે. એટલે એક્સપર્ટના સુપરવિઝનમાં એ જલોકા અફેક્ટેડ એરિયા પર મૂકવામાં આવે, એમાંથી એ રક્ત મોક્ષણ કરે એટલે કે બ્લડને ધીમે 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 કરીને સક કરે અને એ જે ખરાબ દૂષિત બ્લડ હોય એ બધું જ સક કરી લે. એના પછી જલોકાને પણ પાછી શુદ્ધિકરણમાં રાખવી પડે, જલોકાને વમન કરાવવું પડે, એટલે કે જલોકાને ઉલટી કરાવવી પડે. બરાબર. જે પેશન્ટનું ખરાબ બ્લડ જલોકાએ સક કર્યું છે એના ઉપર મેડિકેશન અમુક નાખવાના હોય, હળદર કે એ નાખી અને જલોકાને ઉલટી કરાવવામાં આવે. એ જે ટોટલ બ્લડ છે એ બહાર કાઢી લેવામાં આવે અને પછી 15 દિવસ સુધી, જેમ આપણે હમણાં કોવિડ વખતે ક્વોરન્ટાઇન હતું ને, એમ 15 દિવસ જલોકાને ક્વોરન્ટાઇનમાં મૂકી દેવામાં આવે કે એ જલોકા જે યુઝ કરી હોય 15 દિવસ સુધી યુઝ કરી શકાય નહીં, એને અલગ ક્વોરન્ટાઇનમાં મૂકી દેવામાં આવે. બરાબર. આનાથી સ્કિન ડિઝીઝમાં, પિમ્પલ્સમાં, ફંગલ ઇન્ફેક્શનમાં બહુ જોરદાર એમ આપણે જ્યારે સ્કિનમાં ફંગલ ઇન્ફેક્શન થયું હોય તો એલોપેથીમાં 3 મહિના સુધી એન્ટી ફંગલ મેડિસિન લો ત્યારે ફંગલ ઇન્ફેક્શન જાય. મિનિમમ 3 મંથનો કોર્સ હોય. જ્યારે આના 2 થી 3 સિટિંગમાં ટોટલી ઇચિંગ બંધ, ટોટલી ડિસ્કલરેશન સ્કિનનું જે થઈ ગયું હોય, કાળા અથવા તો લાલ અથવા તો સફેદ ચાઠા થઈ ગયા હોય, ટોટલી જતા રહે. સો આપણે એલોપેથીની વાત કરી, આયુર્વેદિકની વાત કરી, હવે આપણે વાત કરીએ હોમિયોપેથી. સો હોમિયોપેથી મેડિસિન છે એ કયા કયા પ્રકારના ક્રોનિક અને એક્યુટ ડિસીઝમાં એ તમને કામ લાગી શકે છે, એના વિશે? હોમિયોપેથી મેડિસિનમાં એવું છે કે હોમિયોપેથી મેડિસિન જે છે એ જનરલી પેશન્ટની આયુર્વેદની જેમ જ લોંગ હિસ્ટ્રી ટેકિંગ હોય. એ પણ લાંબી હિસ્ટ્રી પેશન્ટની આખી કઈ વસ્તુથી એલર્જી છે, કઈ સિઝન તમને ગમે છે, કઈ સિઝનમાં તકલીફ થાય છે, જમવામાં શું ફાવે છે, તીખું વધારે ફાવે છે, ખાટું વધારે ફાવે છે, સ્વીટ વધારે ફાવે છે, ટોટલી પેશન્ટની બીમારીની સાથે સાથે પોતાની પર્સનલ આખી હિસ્ટ્રી લેવામાં આવે. મતલબ 1.5 કલાક લઈને જ હા, લઈને જ જવાનું. જવાનું, લઈને જ જવાનું, બિલકુલ. અને એના પ્રમાણે એની સ્પેસિફિક મેડિસિન બને. પણ હું મારા સેટઅપની વાત કરું તો મારા સેટઅપમાં અત્યાર સુધી મેં કેસીસ, હું હોમિયોપેથિક કન્સલ્ટન્ટ નથી પોતે, પણ મારે ત્યાં જે હોમિયોપેથિક કન્સલ્ટન્ટ આવે છે એમના જે રિઝલ્ટ જોયેલા છે એના પર હું વાત કરું તો મારે ત્યાં વાઘોડિયા રોડ, વડોદરા, એટલે ક્ષારવાળા પાણીનું પથરીનું ઘર કહેવામાં આવે છે. દરેક ઘરમાં 1 થી 2 થી 3 જણ મેક્સિમમ જેટલા હોય એમાંથી કોઈ પણ 1 થી 2 જણને પથરી જોવા મળે. એટલે ત્યાં મેં ચાલુ જ્યારથી કરી પ્રેક્ટિસ ત્યારથી લઈને આજ સુધીમાં 100 થી 120 કેસીસ પથરીના એવા હશે કે જે 8 mm થી 10 mm 12 mm સુધીની પથરી તોડી અને હોમિયોપેથીથી મેડિસિનથી 2 મહિનાની અંદર નીકળી ગયેલ છે. જે સોનોગ્રાફી કરાવી આવે એટલે ડૉક્ટર સાહેબ જે હોમિયોપેથિક કન્સલ્ટન્ટ છે એમની હિસ્ટ્રી લે, મેડિસિન ચાલુ કરે, 3 મહિના મેડિસિન લેવાનું જનરલી એ સજેસ્ટ કરતા હોય કે
3 મહિના પછી ફરીથી આપણે સોનોગ્રાફી કરાવીશું. 3 મહિના પછી 80% પેશન્ટમાં 3 મહિનાની અંદર જેટલી પથરીઓ હતી એટલી નીકળી ગઈ, આવા રિઝલ્ટ જોવા મળેલ છે. આહા. એટલે હોમિયોપેથીમાં બધી જ બીમારીઓનો ઈલાજ છે, એવું નથી પથરી એક. પણ સ્પેસિફિકલી મારી હોસ્પિટલ છે અથવા તો મારા સેટઅપ પર જે પેશન્ટમાં રિઝલ્ટ મળ્યા છે એમનું હું તમને એક્સપ્લેન કરું, કારણ કે હું પોતે હોમિયોપેથિક કન્સલ્ટન્ટ નથી. બરાબર. એટલે હોમિયોપેથી વિશે ડીપમાં હું તમને નહીં સમજાવી શકું. પણ આવા કેસીસમાં બીજા નંબરમાં જે પીસીઓડી ફિમેલમાં જોવા મળતા હોય, ઇરેગ્યુલર પીરિયડ્સ જોવા મળતા હોય, ગર્ભાશયની કોથળીની નાના મોટી ગાંઠ, ફેલોપિયન ટ્યુબમાં ગાંઠ, આવું બધું જોવા મળતું હોય. આની અંદર પણ 15 થી 20 કેસીસ જોયેલા છે કે હોમિયોપેથીથી ટ્રીટ કરેલા છે. એટલે હોમિયોપેથીમાં એક્યુટ ક્રોનિક દરેક કન્ડિશનમાં ઈલાજ તો છે જ, Yes. પણ 2 થી 3 મહિના ટાઈમ આપવો પડે. ઇન્સ્ટન્ટ આજે પથરી થઈ અને તમે એમ કહો કે હું મેડિસિન લઉં અને કાલે મને પથરી નીકળી જાય, એ વસ્તુ શક્ય નથી. વાહ. કદાચ નીકળી પણ જાય, પણ નાની જગ્યા કઈ છે, પથરીની કઈ જગ્યાએ છે, એના ઉપર આધારિત છે. એટલે ડૉક્ટર એ પ્રમાણે પેશન્ટને સમજાવે, ટાઈમિંગ આપે, આટલા ટાઈમ પછી ફરીથી ફોલોઅપમાં સોનોગ્રાફીના રિપોર્ટ સાથે બોલાવવામાં આવે. ઓકે. હવે તમે જ્યારે આયુર્વેદિક કન્સલ્ટન્ટ છો, આયુર્વેદિક એક્સપર્ટ છો, અત્યારે મોસ્ટ ઓફ ધી ડાયાબિટીસ, હાર્ટ, આના પછી જો ત્રીજો કોઈ સૌથી વધારે જો કોઈ ફેસ કરી રહ્યા ને તો છે હેરફોલ. યસ. તમે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરો એટલે બધા લોકો ગેરંટી જ આપે છે, Guarantee અમારું આપે તેલ વાપરો 10 દિવસમાં તમારા વાળ પાછા આવશે અને વાળ ખરતા બંધ થઈ જશે અને આમ ને તેમ ને બધું. સો તમારી પાસે એવા કોઈ પેશન્ટ આવેલા હોય અને એને થોડા સમયગાળામાં રિઝલ્ટ મળ્યું હોય તો એવું કંઈક અમારા વ્યુઅર્સને શેર કરો, કેમ કે અમારા ઘણા બધા વ્યુઅર્સ છે ને તમારો સંપર્ક કરશે જ આના લીધે. ના બિલકુલ. હેરફોલની અંદર અત્યારે જ મારી ઓપીડી પર આયુર્વેદિક કન્સલ્ટન્ટ પાસે 4 થી 5 પેશન્ટની ટ્રીટમેન્ટ ઓનગોઈંગ છે. આહા. ઓલરેડી 7 થી 8 પેશન્ટ હેર બધા જ આવી ગયા. 2 પેશન્ટ યંગ 22-25 વર્ષના છોકરાઓ હોય એટલે પેલી દાઢી ફૂલ રાખવાનો શોખ હોય, So, એટલે દાઢી આવે પણ આ 2 જગ્યાએથી ન આવે. વાળ ઓછા હોય. એ લોકોના રિઝલ્ટ જોયેલા છે કે એની અંદર લીચ થેરાપીનો પણ પ્રયોગ કરેલો છે. okay. લીચ થેરાપી પ્લસ લોકલ એપ્લિકેશન માટે અને ઘણી ઇન્ટરનલ સિસ્ટમિક મેડિસિન. બરાબર. આના યુઝ પછી 2 થી 2.5 મહિના, મેક્સિમમ 3 મહિનાની અંદર 70 to 80% હેર ગ્રોથ અથવા તો બિયર્ડ જે નહોતી આવતી આવવા માંડી, અથવા તો જેને આગળથી બિલકુલ વાળ નહોતા, એની અંદર એક નસ્ય કરીને પ્રોસિજર આવે છે આયુર્વેદમાં, કે જેની અંદર નાકની અંદર સુડાવી અને મેડિકેટેડ ડ્રોપ નાખવામાં આવે છે. બરાબર. બીજા નંબરમાં હેડનું સ્પેસિફિકલી આયુર્વેદિક મેડિકેટેડ જાતે બનાવેલું ઓઇલ અમે યુઝ કરીએ છીએ, કે જે અમારા એમડી આયુર્વેદિક ડોક્ટર છે જે બરાબર. એ પોતાની જાતે મહેનત કરી અને તેલ અથવા તો જે નાકમાં નાખવાના ટીપા છે એ બનાવે છે. બરાબર. અને જાતે બનાવી અને પછી એનું મસાજ કરે, શિરોધારા કરે, નસ્ય કરે અને લીચ થેરાપી કરે. બરાબર. અને ઘરે જઈ અને શું કાળજી લેવી, કેટલો ટાઈમ માટે કાળજી લેવી, કઈ કઈ વસ્તુઓ કેટલી ખાવી, દવાઓમાં આયુર્વેદિક જ મેડિસિન પ્રોપર બરાબર. કેટલો ટાઈમ કઈ લેવી. અને એના પછી તો લાસ્ટ 3 મંથમાં મેં આયુર્વેદિક ઓપીડીની અંદર 10 થી 15 પેશન્ટ હેરફોલના જોયા છે. એમાંથી 4 થી 5 પેશન્ટની ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે. બરાબર. એમના 2 થી 3 સિટિંગ થયા છે. 2 થી 3 સિટિંગમાં 60 to 70% બેનિફિટ જોવા મળેલ છે. તો તમારા કોઈ લોકોને હેરફોલને લગતી સમસ્યા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ડૉક્ટર સાહેબનો કોન્ટેક્ટ ડિટેલ અને એડ્રેસ આપેલું છે, તમે ચોક્કસથી એમની મુલાકાત લઈ શકો. સો બીજું એક મિથ છે લોકોના મનમાં કે ભાઈ આયુર્વેદિક અને હોમિયોપેથી જે ટ્રીટમેન્ટ છે ને બહુ મોંઘી હોય છે, એમ રિઝલ્ટ તો મળે છે પણ મોંઘી હોય છે. આનું કારણ શું છે? આ ખરેખર લોકોનું મિથ છે કે સાચું છે? આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં સાહેબ 2 રીતે ટ્રીટમેન્ટ હોય. એક તો પેશન્ટ ડાયરેક્ટ બાર મેડિકલ સ્ટોર ઉપર આયુર્વેદિક મેડિસિન જાતે, જેમ કે ઘણાને વીકનેસ લાગતી હોય તો જાતે કે અશ્વગંધા ગોળીઓ ટેબ્લેટ ચાલુ કરી દો, તો ચૂર્ણ ચાલુ કરી દો. એ મેડિસિન જ્યારે એ તૈયાર પેકેજિંગ વાળી મેડિસિન લેતા હોય તો એ પેશન્ટને નુકસાનકારક પણ છે પ્રકૃતિ જાણ્યા સિવાય, અથવા તો ડોક્ટરને કન્સલ્ટ કર્યા વિના કોઈ પણ આયુર્વેદિક મેડિસિન લેવી એ હાનિકારક છે. યસ, ડેફિનેટલી. એટલે મોંઘી આયુર્વેદિક મેડિસિન ઘણી વખત પડતી હોય પેશન્ટને, નો ડાઉટ. જે તમારો ક્વેશ્ચન છે એ વ્યાજબી પણ છે. એનું કારણ છે કે 2 પ્રકારનું, એક ડાયરેક્ટ માર્કેટમાં મળતી દવાઓ વાપરવી અને એક બીજા નંબરમાં સ્પેસિફિકલી બ્રાન્ડ કે જે કર્ણાટક છે, કેરેલા છે, ત્યાંથી વનસ્પતિઓ અથવા તો ઔષધિઓ મંગાવી અને જાતે એનું ફોર્મ્યુલા બનાવી અને મેડિસિન બનાવીને પેશન્ટને આપે. એટલે એમાં ટ્રાન્સપોર્ટ, મેડિસિનલ ચાર્જ, મહેનત પ્લસ ત્યાંથી આવે તેમનો કોસ્ટિંગ, એ બધા જ કોસ્ટિંગ થઈ અને ઘણી વખત મોંઘી પડતી હોય. પણ
જેમ કે ખાવા માટે આપણે 80 રૂપિયાની ડીશ પણ મળતી હોય અને 250ની ડીશ પણ મળતી હોય અને 1000 રૂપિયાની ડીશ પણ મળતી હોય. ક્વોલિટીનો ફરક પડતો હોય. ઓકે. એટલે તમે કઈ ક્વોલિટી વાપરો છો, રિઝલ્ટ હંમેશા ક્વોલિટી ઉપર યસ એના ઉપર Depends. જવાનું છે ડેફિનેટલી. જાતે બનાવેલી મેડિસિન એ બહારની પેકેજિંગ મેડિસિન કરતાં 100% બેટર હોય, કારણ કે પેલી બલ્કમાં બનતી હોય. અને આમાં કેવું થાય કે મારી પાસે અત્યારે હેરફોલના 5 પેશન્ટ અમારા આયુર્વેદિક ડૉક્ટર પાસે છે, તો એ 5 પેશન્ટને જરૂરિયાત પૂરતી મેડિસિન એ લોકો જાતે બહારથી કર્ણાટક, કેરલા, એમને જ્યાંથી રિઝલ્ટ સારા લાગ્યા હોય, એમના પોતાના અનુભવ પ્રમાણે જ્યાંથી મેડિસિન એમણે પ્લાન્ટ જે મળ્યા હોય એ સારી ક્વોલિટીના હોય, એ જગ્યાએથી એ આઉટસોર્સ કરાવે, યસ ત્યાંથી એ મંગાવે અને પછી એના પર એ જાતે રિસર્ચ જે થયેલું હોય એમાં જાતે મેડિકેટેડ વસ્તુઓ એડ કરી અને જાતે બનાવે. યસ. પણ મારે ત્યાં ઓપીડીમાં એલોપેથી દવા કરતાં આયુર્વેદિકનું કોસ્ટિંગ સસ્તું પડે છે. વાહ ભાઈ વાહ. એનું રીઝન છે કે જે એમડી ડૉક્ટર છે અમારા આયુર્વેદના, એ મોસ્ટ એક્સપિરિયન્સ ડૉક્ટર છે. ઘણા વર્ષોથી રિસર્ચ, ઘણા બધા પ્રોજેક્ટ એમણે જોયેલા છે, રિસર્ચ પ્રોજેક્ટ પણ કરેલા છે. એટલે જાતે મેડિસિન એ આઉટસોર્સ કરતા નથી, જાતે મેડિસિન ગોતી અને લઈને બનાવે છે. અથવા તો જે કોઈ સારી બ્રાન્ડ સાથે એમને રિસર્ચ કરેલા હોય, સાહેબે પોતે જ કોઈ પણ બ્રાન્ડ આવી છે, એ બ્રાન્ડની મેડિસિન છે. અશ્વગંધાની એક ટેબ્લેટ, સિમ્પલ હું ઉદાહરણ લઉં કે અલગ અલગ જથ્થાબંધ કંપનીઓ બનાવે છે, 500 કંપની બનાવતી 500 હશે. કંપનીઓ બનાવતી હોય, પણ અમારા ડૉક્ટર સાહેબે જેમાં રિસર્ચ કરી અને મેડિસિનમાં અપ્રુવલ મળ્યું છે કે આ રિસર્ચ વર્ક થયું છે, એ જ બ્રાન્ડ વાપરે છે બરાબર. અને એ જાતે જ પેશન્ટને દવાઓ આપે છે. એટલે બહારથી માર્કેટિંગ અથવા તો બ્રાન્ડના જે પૈસા લાગતા હોય એ પૈસા પેશન્ટને અહીંયા લાગતા નથી. બીજા નંબરમાં કન્સલ્ટિંગ ચાર્જ આયુર્વેદ કે હોમિયોપેથનો વધારે હોય છે. એમાં પણ આપણા એમડી સાહેબ છે એ થોડા દયાળુ છે, તો એમાં પણ એ ચાર્જિસ કન્સલ્ટિંગ ઘણી વખત કોઈ પેશન્ટ પાસેથી લેતા પણ નથી અને લે તો બી એલોપેથી Nominal હોય. કન્સલ્ટન્ટ કરતાં પણ નોમિનલ ચાર્જ લે છે. એટલે કોસ્ટ ઇફેક્ટિવ પણ છે. જનરલી આયુર્વેદિકમાં ઉદ્વર્તન કરીને વેઇટ લોસ મેનેજમેન્ટ માટે એક પ્રોસિજર આવે છે. આ એક તમે મને ક્વેશ્ચન નથી પૂછ્યો, પણ હું મારી જાતે યસ એડ કરું છું, કારણ કે વ્યુઅર્સને ઓબેસિટી છે ને આજે બહુ મોટો ઇસ્યુ થઈ ગયો છે. ડેફિનેટલી. ઓબેસિટી માટે ઉદ્વર્તનની પ્રોસિજર આયુર્વેદમાં આવે છે કે જે પેશન્ટને બોલાવી અને ડ્રાય ચૂર્ણ હોય, અલગ અલગ 20-25 જાતના ચૂર્ણ સાહેબ લઈ આવે છે જાતે. માર્કેટમાં જાય, સારી સારી જગ્યાઓથી અથવા તો ગોતીને લઈ આવે, એને મિક્સ કરે, જાતે ચૂર્ણ બનાવે અને પછી પેશન્ટને એ ડ્રાય ચૂર્ણથી ઉદ્વર્તનનું મસાજ આખા બોડી ઉપર કરવામાં આવે ડેઈલી. પેશન્ટને સવારમાં જે નાસ્તો કરતા હોય એ કરવાની છૂટ, રાતે જે જમતા હોય એ જમવાની છૂટ, બપોરે જે જમતા હોય, ટોટલી એમની જે લાઈફ સાયકલ હોય જમવાની છૂટ. હા, ઓઇલી, ચીઝ અને બટરવાળી વસ્તુઓ ખાવાનું બંધ. બરાબર. આના સિવાય કોઈ પરેજી નહીં. તમે ઘરનું રોટલી શાક દાળ ભાત જે ખાતા હો એટલું ખાઓ. બિંદાસ ખાવા. આજકાલ વેઇટ લોસ માટે બાકી નવો ટ્રેન્ડ થતો જાય છે કે આખો દિવસ ઉપવાસ કરવો, ઉપવાસ. ન ખાવું, દિવસમાં એક વખત ખાવું, સવારમાં કાચું ખાવું, કાચું ખાવું. ઘણી બધી વસ્તુઓ ચાલે છે. અમારા સાહેબ જે એમડી છે એ છૂટ આપે છે કે તમારે સવારમાં તમે એક ભાખરી ખાતા હોય તો એક ભાખરી ખાઓ, અમારી ના નથી. બરાબર. બપોરે 4 રોટલી ખાતા હોય તો 4 રોટલી ખાઓ, અમારી ના નથી. સાંજે 4 રોટલી ખાતા હોય તો સાંજે પણ 4 રોટલી ખાઓ, એમાં પણ ના નથી. તમારી જમવાનું શેડ્યુલ તમારા પ્રમાણે ચાલવા દો. ખાલી બહારનું ચીઝ, બટર, ઓઇલી વાળું તમારે ખાવાનું અવોઇડ કરવાનું. એ જાતે ચૂર્ણ બનાવી અને મસાજ કરે. એના માર્કેટમાં અત્યારે 50,000, 55,000, 90,000 એવા પેકેજ ચાલતા હોય છે. હમણાં અમારા સાહેબે પેશન્ટ ઉપર દયા આવી ગઈ, સારું પેશન્ટ હતું કે વેઇટ લોસ કરવાનો છે, સાહેબે 8,000નું પેકેજ આપ્યું આહા. વિથ મેડિસિન, ઓહો. 1.5 મહિના. લોકો અને 8,000 નું તો અહીંયા 15 દિવસનું બને તો. હા, 8,000માં પેશન્ટનો વજન 6.5 કિલો ઓછો કરી સેમ ડાયટ ઉપર અને પેશન્ટને ઘરે મોકલું છે સાહેબ. વાહ ભાઈ, અદ્ભુત. આ રિસેન્ટ જ, હમણાં જ લાસ્ટ મંથનો જ કેસ. સો ઓબેસિટી વાળા નીચે એડ્રેસ આપેલું છે, જેને તકલીફ હોય બધા. ઓબેસિટી છે બરાબર છે, એ એના માટે આપણે ઘણી બધી મહેનત, ઘણા બધા વર્કઆઉટ કરતા હોય છે, ઘણા બધા આ કરતા હોય છે, તો બી એ લોકોનો માની લો કે ઘણી બધી જગ્યાએથી એ લોકો શેક પીવે છે, નામ પીવે છે, આવું બધું કરે છે, તો એ રિવર્સિબલ હોય છે. મતલબમાં કે ટ્રીટમેન્ટ છોડી દે ને પછી એનું પાછું ઓટોમેટિકલી ગેઇન થઈ જાય છે. તો આપણા કેસમાં કેટલો બેનિફિટ થાય છે? આપણા કેસમાં, આયુર્વેદના કેસમાં, આપણા એટલે આયુર્વેદના કોઈ પણ કેસીસની અંદર આયુર્વેદિક મેડિસિન જે એની પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝ બહુ લોંગ ટર્મ ઇફેક્ટિવ હોય છે. બરાબર. ઉદ્વર્તન કરવાથી જ્યારે તમે જે ક્વેશ્ચન કર્યું ને કે વેઇટ લોસ થઈ જાય, હા, થઈ પણ જાય. જ્યારે તમે રૂટીન તમારું છોડી દો, જીમ અથવા તો વર્કઆઉટ જે કરતા હોય છોડી દો, અથવા તો ડાયટ મેનેજમેન્ટ કરતા હોય છોડી દો, એટલે તમને ઓબેસિટી ફરીથી જે હતું એવું તમારું વેઇટ ગેઇન થવાનું ચાલુ થઈ ચાલુ જાય. થઈ જાય. સેમ કેસમાં આપણે જમવાનું પેશન્ટને બંધ કરાવતા જ નથી. હા. બીજા બધા પ્રોટીન કે બીજા કોઈ પણ શેક કે બીજું કોઈ પણ આપતા હોય
તે લોકોમાં એવું છે કે પોતાનો બોડીને રિક્વાયરમેન્ટવાળા મિનરલ્સ અથવા તો વિટામિન્સ અથવા તો પ્રોટીન જેની જરૂર હોય એ આપે, બાકીનું ખાવાનું બંધ કરાવે. બરાબર. આયુર્વેદના કેસીસમાં જમવાનું પેશન્ટને બંધ કરાવવામાં આવતું જ નથી. બોડીની ડેઇલી રિક્વાયરમેન્ટ છે, એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આહાર લેવો બહુ જરૂરી છે અને લેવો જ જોઈએ. એ આહારની સાથે સાથે જે ચરબી એટલે કે આયુર્વેદમાં મેદ કહેવાય, યસ. જે વધતું હોય એ ફેટ કે મેદ ઓગાળવા માટે થઈ અને જે ચૂર્ણ બનાવવામાં આવે છે એ બોડી પર ઘસવામાં આવે છે. એનાથી જાતે મેદ ઓગળી અને બ્લેક કલરના મેદના સ્વરૂપે ચરબીના ગઠ્ઠા પેશન્ટને બહાર આવતા દેખાતા હોય. બરાબર. એટલે ચરબી ઓગાળવામાં આવે છે. અને બીજા નંબરમાં મેડિસિન એવી રીતની આપવામાં આવે છે કે જેમાંથી નવી ચરબી ગંઠાય નહીં, ચરબી નવી જમા થાય નહીં. અને પ્લસ જ્યારે ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારે પેશન્ટને લાઈફસ્ટાઈલ આખી પહેલે જ દિવસથી પેશન્ટને કાગળ ઉપર સામે બેસાડી લખી અને આપવામાં આવે કે તમારે કાયમ માટે લાઈફસ્ટાઈલ, ઓબેસિટી ઇઝ ઓલ્સો લાઈફસ્ટાઈલ ડિસીઝ, લાઈફસ્ટાઈલ ડિસીઝ છે ડેફિનેટલી. એટલે લાઈફસ્ટાઈલ મહત્વની છે. પછી ટ્રીટમેન્ટ પૂરા કર્યા પછી હવે સુરતમાં આવ્યા તો કે ખાવસા અને વડોદરાનું સેવ ઉસળ ખાધે રાખીએ તો પછી ઓબેસિટી કે વેટ ગેઇન થવાનું એમાં Final કોઈ જ કશું જ છે. નથી કરી હા, શકવાનું. લાઈફસ્ટાઈલ અગર પેશન્ટને જે કહેવામાં આવે કે તમારે ખાવાનું બંધ કરવાનું નથી, જમવાનું રૂટીન ખાવાનું છે, પણ તમારે કઈ રીતે ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, કયા સમયે શું ના ખાવું, રાતના સમયે તમારે આહારમાં શું ના લેવું, સવારમાં નાસ્તામાં તમારે શું લેવું, બપોરે જમવામાં શું લેવું, કેવો આહાર અવોઇડ કરવો, આ તમને આખું એના માટે લખી અને પેજીસ બનાવીને આપવામાં આવે છે પેશન્ટને. જો એ ફોલો કરવામાં આવે તો લાઈફ ટાઈમ પેશન્ટનું વેટ ગેઇન થાય જ. હવે એક બીજો કન્સેપ્ટ, તમે આયુર્વેદિકના એક્સપર્ટ છો એટલે મને યાદ આવ્યું કે ભાઈ કેન્સરના જે સેલ્સ છે એને મારે છે ટી સેલ્સ, અને એના માટે આપણે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ કરતા હોય છે. તો આ ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ છે એ કેવા કેવા લોકોને બેનિફિટ થઈ શકે છે, યસ, અને કેટલું બેનિફિશિયલ છે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ? આયુર્વેદની દ્રષ્ટિએ ફાસ્ટિંગ છે ને કેન્સરના સેલ માટે બહુ મહત્વનું છે. યસ. લાસ્ટ 4th સ્ટેજ મેટાસ્ટેસિસ કેન્સર જેને કહેવામાં આવે, 4th સ્ટેજના કેન્સરમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં ઘણી વખત દરેક પેશન્ટને સેમ મેં કીધું એમ નથી હોતું, પણ જે મારો જે એક્સપિરિયન્સ છે અને જે રિસન્ટ કેસ જોયેલો છે એનું હું તમને એક્ઝામ્પલ આપું છું. રિસન્ટ એક પેશન્ટ જોયેલું છે, ટંગ કેન્સર, ઓકે, સીએ ટંગ મેટાસ્ટેસિસ એટલે કે લાસ્ટ સ્ટેજ કહેવાય કેન્સરનું. એની અંદર પેશન્ટને 1.5 થી 2 મહિના સુધી પેશન્ટને ટોટલી ફાસ્ટિંગ ઉપર, એટલે કે અનાજ બિલકુલ આપવામાં આવેલું નહોતું. ઓહો. એનો ડાયટ એવો હોય કે એને ચાલુ કરે બકરીના દૂધ, કે ડેઈલી એની બોડીના રિક્વાયરમેન્ટ પ્રમાણે એટલી ક્વોન્ટિટીમાં ડેઈલી દૂધ જ સવાર બપોર સાંજ આપવાનું, બીજું કશું ખાવાનું આપવાનું નહીં. એવું કર્યા પછી પેશન્ટને રિઝલ્ટ બહુ સરસ મળેલ છે. પેશન્ટ લાઈફટાઈમ બિલકુલ એવું નથી કહેતો કે કેન્સર મટી ગયું, પણ ઘણી વખત કીમોના ડોઝિસ પેશન્ટ ટોલરેટ નથી કરી શકતા. કેપેસિટી નથી, અત્યારના લોકોની તો કેપેસિટી જ નથી હોતી. કીમોના ઘણા બધા ડોઝ પછી પેશન્ટ બેડ રિડન જ રહે છે, બેડની બહાર પોતે જાતે ઊભા થઈને ચાલવાનું પણ એનર્જી એનર્જી રહેતી નથી. જ્યારે આમાં ફાસ્ટિંગ આટલો ટાઈમ કર્યા પછી પણ અને ડાયટ જે ડોક્ટર દ્વારા સજેસ્ટ કરવામાં આવે મેન્ટેન કર્યા પછી હેલ્ધી નોર્મલ રૂટીન લાઈફસ્ટાઈલ પેશન્ટ હજી જીવે છે. મેટાસ્ટેસિસ કેન્સર વાળું 1.5 વર્ષ પછી પણ આજે પેશન્ટ નોર્મલ હરતું ફરતું ચાલતું જેને ડોક્ટરે કહી દીધું હતું 3 મહિના જ છે તમારી પાસે, એ વ્યક્તિ બિલકુલ જીવે છે. એટલે કેન્સર એવું ક્યાંય હું કોમેન્ટ નથી કરતો કે મટાડવામાં આવે છે, પણ એનું લાઈફ સ્પાન વધારવામાં આવે છે અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી હેલ્ધી, પોતાની જાતે બેડ રિડન ના રહે, કોઈની સેવાઓ ના લે, પોતાની જાતે હરી ફરી શકે એવું લાઈફ જીવી શકે. મતલબ ફાસ્ટિંગ આટલું રિઝલ્ટ આપે છે, પણ એ દરેક પેશન્ટ માટે નથી. હા, ઓકે, સમજાઈ ગયું. ઓકે, કન્સલ્ટ કરો, ડોક્ટર સજેસ્ટ કરે એ પ્રમાણે કરો. દરેક પેશન્ટ માટે સેમ ફોર્મ્યુલા લાગુ પડતી નથી. હોમિયોપેથીમાં ચાલે ગમે તે હોય બધું, પણ એલોપેથીમાં યસ. બાકી એલોપેથીમાં એવું છે કે ડાયટ, ફૂડ એ બધાનું તો જરૂરી જ છે. ટાઇફોઇડ થયો હોય તો કંઈક અનાજ નહીં ખાવાનું, રોટલો નહીં ખાવાનો, ભારે ખોરાક નહીં ખાવાનો, તમારે એ પણ ફોલો કરવું જ પડે. એવું છે કે ભાઈ કમળો થયો છે અથવા તો હિપેટાઇટિસ જે છે એની અંદર એ કંઈક ઓઇલ, ચીઝ, બટર નહીં ખાવાનું. બીપી, ડાયાબિટીસ હોય તો પણ એમાં કંઈક ડાયાબિટીસ છે તો શુગર અથવા તો અમુક વસ્તુઓ, આ વસ્તુઓ અવોઇડ કરવાની. બીપી છે તો નમકવાળું ઉપરથી નાખીને અવોઇડ કરવાનું. એટલે કોઈ પણ પેથી લઈ લો, આયુર્વેદ લઈ લો, એલોપેથ લઈ લો કે હોમિયોપેથી લઈ લો, પેશન્ટને નોર્મલ હેપી લાઈફસ્ટાઈલ જીવવા માટે થઈ અને અમુક પ્રકારનો આહાર વિહાર
એ મેન્ટેન કરવો, લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવી એ બહુ જરૂરી છે. કારણ કે લાઇફસ્ટાઇલથી જેટલા ડિસઓર્ડર થાય છે એ બધા જ ડિસઓર્ડર લાઈફ ટાઈમના હોય છે અને એનું ટોટલી ટ્રીટ કરી અને જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ મટતું નથી. જીવે ત્યાં સુધી મેડિસિન લેવાની હોય છે. Yes. એટલે એના માટે થઈને લાઇફસ્ટાઇલ કોઈ પણ પેથી માટે એલોપેથી, આયુર્વેદ અથવા તો હોમિયોપેથી કે નેચરોપેથી કોઈ બી પેથી લઈ લો, એની અંદર હેલ્ધી લાઈફ જીવવા માટે થઈ અને આહાર વિહાર એટલે કે તમારી લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવી એ બહુ જરૂરી છે. તો ડૉક્ટર સાહેબ, તમે તમારા ક્લિનિકનું મતલબમાં એક નાનકડી એવી શરૂઆત કરી હતી ને આજે એક બહુ સરસ મજાની તમે ક્લિનિક ચલાવી રહ્યા છો. સો આજે 2025 છે, તો 2030માં તમે પોતાની સેલ્ફને, પોતાના ક્લિનિકને તમે ક્યાં જોવા માંગો છો? ગોલ શું છે? મિશન શું છે? મિશન એવું છે કે હું ગમે એટલું મોટું સેટઅપ કરીશ અથવા તો બે પ્રકારે ચાલે છે ક્લિનિક. ઓપીડી, ડે કેર. ધીમે ધીમે બની શકે કે આપણે આઈપીડી પણ ચાલુ કરીએ, પણ પેશન્ટને કોસ્ટ ઇફેક્ટિવ, પેશન્ટને મળતી ફેસિલિટીઝ, પેશન્ટને જરૂરી મેડિકેશન્સ, એમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે. બરાબર. પેશન્ટની હેલ્થ સાથે ક્યારેય કોઈ પણ કન્ડિશનમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે નહીં. આ એક મેઇન વસ્તુ છે. બીજા નંબરમાં ડેવલપમાં અત્યારે જ્યારે મેં પહેલી બ્રાન્ચ ચાલુ કરી ત્યારથી લઈને આજે મારી 3 બ્રાન્ચ છે. અલગ અલગ વિસ્તારમાં મારી 3 બ્રાન્ચ છે. એ 3 બ્રાન્ચ પછી આજે ક્લિનિકના ડેવલપમેન્ટની સાથે સાથે કાર્યકર્તાઓ છે, જે સ્ટાફ મારી સાથે ડૉક્ટરો કામ કરે છે, આ બધાના સાથ સહકાર અને બધાની મહેનતને લઈ અને આગળ વધીએ છીએ. તો આપણે આગળ વધશું એની સાથે સાથે એ લોકો પણ આગળ વધતા રહેવા જોઈએ. એટલે કાલે ઉઠીને હું દરેક જગ્યાએ બીજી બ્રાન્ચ કરીશ અથવા તો આ ડેવલપ કરીશ, તો એમાં હું એકલો શરૂઆત કરી હતી, એમાં હું અને મારો ભાઈ પાર્ટનર આવ્યો. બીજા નંબરમાં આજે બીજા 2 જે શીખવા છોકરાઓ આવતા હતા એ લોકોને પણ બરોડા સેટઅપ થવાનો પ્લાન હોય કે પોતે બરોડાના જ છે અથવા તો બહારના છે પણ બરોડા સેટલ થવું છે, તો એમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાને આપણું જ ક્લિનિક ચાલુ કરીને આપીએ. નો ફ્રેન્ચાઇઝી કોસ્ટ. ઓકે. ફ્રેન્ચાઇઝી આપણે આપતા નથી, કોઈ કોસ્ટ એમની પાસેથી લેતા નથી, પણ આપણું જે શેડ્યુલ છે અથવા તો આપણી જે પ્રોટોકોલ છે, પ્રોટોકોલ એ લોકોએ મેન્ટેન કરવાનો છે, જેથી કરીને પેશન્ટ સફર ના થાય. એટલે ધીમે ધીમે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફનું મારું પ્લાનિંગ છે. પણ સાથે સાથે નાના નાના જે મારા સેટઅપ છે, ડે કેર ફેસિલિટીઝ છે, ઓપીડી છે, એ બંધ કરીને નહીં. હું કદાચ સેટઅપ હોસ્પિટલ એક મોટું ખોલી પણ દઉં અથવા એમાં આગળ વધીએ, બ્રાન્ચ કરીએ, અલગ વસ્તુ છે, પણ જે પ્રાઇમરી જેનાથી મારી બેઝિક શરૂઆત થઈ છે એ વસ્તુ છોડીને નહીં. પેશન્ટની સેવાઓ જ્યાં થતી હતી એ સેવાઓ આજે થાય છે અને આજથી 2030 નહીં, હું તો કહું હું જીવું ત્યાં સુધી થશે. વાહ ભાઈ વાહ, ગ્રેટ. એ કોઈ સેટઅપ બંધ નહીં થાય. નાના નાના જેટલા સેટઅપ છે એટલા ચાલુ રહેશે. હું ખુદ ત્યાં મોનિટરિંગ કરું છું. પહેલાંય કરતો હતો, પહેલાં જાતે જ જોતો હતો, હજી પણ હું કરું છું. હજી પણ હું ડેઇલી પેશન્ટ જોઉં છું. હજી પણ ફિઝિશિયન આવે એનું પેશન્ટ જોઈ તો હું સાથે જ સામે જઈને પૂછું છું કે કેમ છે, બરાબર છે, સાહેબને બતાવ્યું. હું જાતે જઈને પેશન્ટ સાથે વાત કરું છું. અને સેવાકીય જે પ્રવૃત્તિઓ છે, મેં કીધું એ પ્રમાણે ડાયાબિટીસ, બીપીની જે વૃદ્ધ પેશન્ટ છે, જેમનું કોઈ નથી, એમની મેડિસિન ચાલુ છે, તો આ સેવા જીવું ત્યાં સુધી બંધ નહીં થાય એવું ઈચ્છું છું. વાહ, ગ્રેટ. અને અમારા જે વ્યુઅર્સ છે એની શુભકામનાઓ પણ તમારી સાથે છે અને બહુ જ જલ્દી તમે તમારું ગોલ, મિશન કમ્પ્લીટ કરો. સો તમે બહુ સરસ મજાની વાત કરી કે જે તમે સેવાપ્રિય પ્રવૃત્તિઓ તમે બહુ સારી રીતે કરી રહ્યા છો. તો કોઈ એકાદ એવો કિસ્સો છે કે જે અમારા વ્યુઅર્સ સાથે તમે શેર કરી શકો કે કોઈ વ્યક્તિ છે એ બહુ ખરાબ કન્ડિશનમાં આવ્યું હોય અને તમને બહુ બધી બ્લેસિંગ આપી હોય અને એનાથી એને બહુ સારો બેનિફિટ થયો હોય એવું કંઈ? ઘણા બધા કિસ્સાઓ છે, પણ હું તમને એક નાના નાના 2 કિસ્સા કહેવા માંગુ છું. એક મારું જે જૂની બ્રાન્ચ છે, જ્યાંથી મેં શરૂઆત કરી હતી, નાની એવી ઓપીડીથી, ત્યાં એક મોટી ઉંમરના દાદા છે, 70-75 અરાઉન્ડ એજ છે. એ મેં ક્લિનિક ચાલુ કર્યું અને થોડો ટાઈમ થયો હશે અને એમને ક્લિનિકે હાફ ચડે, શ્વાસ ચડે એવું કરીને ક્લિનિક આવ્યા. એટલે રૂટીન ચેકઅપ કર્યું, એમાં જોવા મળ્યું કે એમનું બીપી સિસ્ટોલિક 200/100 બીપી આવતું હતું. મારા ફિઝિશિયન એમડી ડૉક્ટરને મેં તરત જાણ કરી. સાહેબ આપણી આ બ્રાન્ચ ઉપર આવી રીતનું છે. એમણે આવીને પેશન્ટ જોયું, ચેક કર્યું, મેડિસિન ચાલુ કરી. સાહેબને પણ રિક્વેસ્ટ કરી કે સાહેબ પેશન્ટ ગરીબ છે અથવા તો એમના રિલેટિવ કોઈ છે જ નહીં, પોતે એક જ જીવે છે, કે આને હોસ્પિટલાઇઝ કરાય એવી કન્ડિશન નથી અને કદાચ આપણે હોસ્પિટલમાં એડમિટ કરાવીએ તો જે ખર્ચો થાય એ આપણે જ કરવાનો છે, પોસાય એમ નથી. એ અમારી ટીમ દ્વારા એમને ત્યાં જ ઇસીજી મશીન લાવી, ઇસીજી ફિઝિશિયન સાહેબે, એમડી ડૉક્ટરે માથે ઊભી અને જાતે જ બધું ચેકઅપ કર્યું અને જે કંઈ પણ ઇન્જેક્શનો, મેડિસિનો ચાલુ કરવાની હતી એ ચાલુ કર્યું. એના બીજા ત્રીજા દિવસે દાદાને તબિયત એકદમ સરસ થઈ
એમને રજા આપવામાં આવી અને આજની તારીખે દાદા જીવે છે અને આજની તારીખે બીપી ડાયાબિટીસની ટોટલી ફ્રી ઓફ કોસ્ટ દવાઓ ક્લિનિકે લેવા માટે આજની તારીખે આવે છે. ગુડ ગુડ વેરી ગુડ. અને બીજો એક કિસ્સો યંગ જે નવી બ્રાન્ચ પર ડે કેર વાળી જે ફેસિલિટી આપણે ડેવલપ કરી છે વાઘોડિયા રોડ ત્યાં 32-33 વર્ષનો જવાન છોકરો રસ્તામાં ડ્રાઈવ કરીને જતો હતો ને એને એવું લાગ્યું કે મને છાતીમાં દુખાવો અને ગભરામણ થાય છે. એટલે ત્યાંથી મને ફોન કર્યો કે સાહેબ આવી પરિસ્થિતિ છે ને આવું થાય છે. એટલે મેં કીધું ભાઈ તમે ક્યાં છો? તો કે હું રસ્તામાં છું. મેં કીધું દૂર હોય તો અહીંયા આવવા સુધીનું સાહસ કરાય નહીં. છાતીમાં દુખાવો હોય આસપાસમાં જે કોઈ પણ હોસ્પિટલ ક્લિનિક મળે ત્યાં બતાવો અને સારવાર લ્યો. પણ સદનસીબે એ ડ્રાઈવ કરીને મારે ત્યાં પહોંચી ગયા. રસ્તામાં ક્યાંય એમણે રોકી નહીં. ત્યાં પહોંચ્યા અને મેં જોયું ચેક કરવામાં આવ્યું સેમ એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન જેને હાર્ટ એટેક કહેવામાં આવે. ઇસીજી કર્યો જોયું હાર્ટ એટેક, બીપી પણ 200, શ્વાસ ચડે, બ્રેથલેસનેસ થાય, પેશન્ટ બોલી ના શકે આવી કન્ડિશન. એ ભાઈ ખુદ મારી સોસાયટીમાં જ રહે છે. હવે એમને એક છોકરો એક છોકરી, એમના વાઈફ, એમના ફાધર છે નહીં આવી પરિસ્થિતિ. એટલે ત્યાં ને ત્યાં આપણે ટોટલી ઇન્વેસ્ટિગેટ બધું કરાવ્યું અને ચેક કર્યું. એટલે હાર્ટ એટેક આવ્યો એટલે ઇન્સ્ટન્ટ આપણે એમડી ડૉક્ટર છે ફિઝિશિયન સાહેબ એમને ત્યાં આપણે એમ્બ્યુલન્સ બોલાવી અને સાથે જઈ હોસ્પિટલનું આપણું ટાઈપ હોય, આપણું આઈસીયુમાં રિક્વાયરમેન્ટ હોય તો જે સાહેબ આપણે ત્યાં આવે છે એમને ત્યાં પેશન્ટ જોઈએ ત્યાં રાખી અને 10 થી 12 કલાક સુપરવિઝનમાં રાખ્યા અને 12 કલાક પછી ટોટલી નોર્મલ કન્ડિશનમાં લાવી અને એમને બીજા દિવસે ડિસ્ચાર્જ કર્યા અને આજની તારીખે દવાઓ લે છે, સારું છે, નોર્મલ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે છે. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ એક્સલન્ટ, થેન્ક યુ. સો ડૉક્ટર સાહેબ, અમારા વ્યુઅર્સને એઝ અ હેલ્થ એક્સપર્ટ તરીકે, એઝ અ ડૉક્ટર તરીકે એક સંદેશ આપવો હોય તો તમે શું આપશો? સંદેશ એક જો આપવાનો થાય ને તો બહુ સ્પષ્ટ ભાષામાં કહું તો એક જ સંદેશ છે કે આ જે ભાગદોડ છે, કામનું ટેન્શન છે, સ્ટ્રેસ છે, વર્કલોડ છે, ફેમિલી ઇસ્યુ છે, કોઈ પણ જિંદગીમાં તકલીફો આવે કે જિંદગીમાં ગમે એ ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, એને તમારા ઉપર એટલું હાવી ના થવા દો કે જેથી કરી અને તમે જિંદગી જીવો એ તમને એવું લાગે કે ના જીવા બરાબર જીવીએ છીએ. એક જ જિંદગી મળી છે. સુખ દુઃખ સ્ટ્રેસ ઇસ્યુ પ્રોબ્લેમ દરેક લાઈફનો એક પાર્ટ છે, આવે ને જાય. પણ એને લઈ અને તમારી લાઈફસ્ટાઈલ અથવા તો તમારું સર્કલ કે તમારું એવું ચેન્જ ના થવા દો કે જેથી કરી અને કોઈ બીમારીઓ લઈ અને આખી જિંદગી જીવવી પડે અથવા તો કોઈ તકલીફ એવી પડે કે જેથી લઈને જિંદગી જીવવા છતાં એવું લાગે કે આખી જિંદગી કોઈએ સાચવવા પડે, કોકની સેવાઓ લેવી પડે. એ વસ્તુ ના થાય. દરેકના લાઈફમાં સ્ટ્રેસ છે, દરેકના લાઈફમાં ટેન્શન છે, દરેકની લાઈફમાં ઘણી બધી તકલીફો છે, ઘણા બધા ઇસ્યુ છે. આજની ભાગદોડવાળી જિંદગી છે, જોબ વર્ક બધું જ છે. પણ સાથે સાથે એક એટલું રાખવું ખાસ કે તમારા ખુદ માટે અથવા તો તમારી લાઈફ માટે, તમારા ફેમિલી માટે, તમારા દીકરા દીકરી માટે તમે બોજરૂપ ના બનો પણ એને જિંદગી આખી જીવો ત્યાં સુધી ઉપર તમારો હાથ રહે એ રીતે જીવો. તો નોર્મલ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે થઈ જે કંઈ પણ કરવું પડે યોગા કરો, ખુશ રહો. ખુશ થવા માટે, દુઃખી થવા માટે ઘણું બધું છે ને ખુશ થવા માટે ઘણું બધું છે. તો જે સ્ટ્રેસ ટેન્શન દરેક વસ્તુ છે એને દિવસમાં 2 કલાક એવા રાખો કે જેમાં બાકી ટેન્શન સ્ટ્રેસ પૈસા ઘર કે તમારું જે કોઈ પણ ટેન્શન હોય જોબ બધું સાઈડમાં મૂકી અને ફેમિલી હારે હસી ખુશીથી ટાઈમ સ્પેન્ડ કરો જેથી કરીને તમે ખુશ રહો, તમારા પરિવાર ખુશ રહે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો. વાહ ભાઈ વાહ, ગુડ. બહુ સરસ મજાનો મેસેજ આપ્યો. સો ડૉક્ટર સાહેબ, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ કે તમે સરસ મજાનું આયોજન કર્યું અને અમને બોલાવ્યા અને જે કંઈ પણ અમારાથી લોકોને નોલેજ થોડું ઘણું પણ જે કંઈ પણ મળે, જે કંઈ પણ લાઈફમાં ઉતરે, જે કંઈ પણ ફાયદો થાય તો ઉપરવાળાની મહેરબાની કે આ લાયક બનાવ્યા અને અહીંયા બેસાડ્યા. યસ, થેન્ક યુ. સો ડૉક્ટર સાહેબના ક્લિનિકનું એડ્રેસ અને એમનું બધી ડિટેલ્સ નીચે મૂકેલી છે. જો તમને એવું લાગે કે ડૉક્ટર સાહેબ આપણને કંઈક ને કંઈક રીતે હેલ્પ થઈ શકે એમ છે, તમારે કંઈ પણ ઇસ્યુ હોય, કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો તમે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.